नाथ प्यारे की जय, सतगुरु महाराज की जय, श्री समस्त सुंदर साथ की जय। चर्चा प्रारंभ होते हैं, सुनो साथ चित दई, भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवन अमारुए। श्री महामती कहे साथ जी, बया चर्चा का बखत, अब तुम सुनियो चित दे, लाल आगे आए बैठे इन तखत, लाल आगे आए बैठे इन तखत। पहले 11 बरस और ऊपर 52 दीन, काल माया ब्रह्मांड में खेले मिलन जन, खेले मिल जन। पहले 11 बरस। प्रणाम सुंदर साथ जी। पहले 11 बरस આપણને આપણા ધામધણી પહેલીવાર આ સંસારની અંદર આપણને વ્રજમાં લઈને આવ્યા, પહેલીવાર એક મનુષ્યના તન ઉપર બેસાડ્યા અને એ લીલા આપણને યાદ કરાવે છે. કેમ યાદ કરાવે છે સુંદર સાજી? કારણ આ સંસારમાં પહેલીવાર રાજ્યએ પ્રેમનો ઉતાર્યો. ભક્તિ તો બહુ હતી સંસારની અંદર, યજ્ઞો બી બહુ કર્યા સંસારવાળાએ. પહેલીવાર આ સંસારમાં ગોપીઓએ પરમાત્મા શ્રી કૃષ્ણજીને પ્રેમ કરીને બતાવ્યો. પ્રેમ કોને કહેવાય? આખા સંસારને એક સંદેશો આપ્યો કે પરમાત્મા પ્રાપ્ત કરવા માટે અગર દુનિયા જપ હવન તપ યા કોઈ બી વ્રત બત કરતી હોય ને, તો ગોપીઓએ કાંઈ જ બી કર્યા વગર, ના જપ કર્યા, ના હવન કર્યું, ના તપ કર્યું, સુંદર સાજી એક પ્રેમના બલ પર પરમાત્માને પ્રાપ્ત કરી લીધા. ને કેવા પ્રાપ્ત કર્યા? કેવા પ્રાપ્ત કર્યા ખબર છે? એક ગોપી ચાહના કરે ને કે કનૈયો મારા ઘરે આવે, મેં ગરમ ગરમ રોટલી ખવડાવું કે માખણ ખવડાવું, ઈચ્છા કરો, કનૈયો હાજર. ગોપી રોટલી બનાવતી, રોટલા બનાવતી હોય ને તો ચોટલો પકડીને કે ગોપી ગોપી માખણ ખવડાય ને, ઈચ્છા કરો ને રાજજી હાજર. સુંદર છે. એક મનુષ્યના તનમાં શ્રી રાજ બિરાજમાન છે, રાજજી હાજર. માખણ તો ખવડાવવું છે, દિલમાં ઈચ્છા છે, પણ બદલામાં સુંદર સાજી બહુ બધું લઈ લેવું છે. કનૈયાને ક્યાંક તું નાચ. કનૈયો એક પગે નાચો ગોપીના. એના ઘરમાં માખણની કોઈ કમી હતી? જેને નંદજી એને કહેવાય ને કે જેના ઘરમાં 9 લાખ ગાયો હોય, ઉપનંદ એવું કહેવાય ને, તો એના ઘરમાં 4 લાખ ઉપર ગાયો હોય. જેના ઘરમાં 9 લાખ ગાયો, એના ત્યાં માખણની ક્યાં કમી હતી? આજે ડાકોરમાં બધા જાય ને સુંદર સાજી, તો રણછોડ રાયના શું નામથી બોલાવે ખબર? જય રણછોડ માખણ છોડ. માખણ છોડ નામ કોણે આપ્યું હતું? આપણે બધાએ આપ્યું હતું ને. એ ચોરી કરે, એના ઘરમાં કોઈ કમી છે માખણની? છતાંય પ્રેમનો વશ થઈ કોઈ એના પ્રેમથી કોઈ બી નામ આપે ને એટલે સ્વીકારે. એક વખત રાધાજી કહે છે, કનૈયા કાલથી મળવા તને નહીં આવું, દુનિયા તાના મારે છે, ઘરવાળા અનાપ છે નામ બોલે છે, હવે હું મોટી થઈ ગઈ ને, તને મળવા નહીં આવું. તો કનૈયો કહે છે, તો મને બી તો માખણ ચોર કહે છે, મને બી તો તાના મારે છે, મને આખું ગોકુળ નટખટ નાલાયક હરામી ખબર નહીં કેટલા નામ આપી રાખ્યા છે. સુંદર સાજી આખા ગોકુળને ઘેલું કર્યું છે. આપણે કહે છે ને, બાઈ રે ગહેલો વાલો ગહેલી વાતો કરે. ગહેલો એટલે ગાંડી, એની લીલા ગાંડા જેવી લીલા છે સુંદર સાજી.
આખા સંસારમાં 11 વર્ષ 52 દિવસ લીલાપતિ આજ દિન સુધી કોઈને ખબર ના પડવા દીધી કે આ ગોપીઓ અને આ કૃષ્ણજી ક્યાંથી આવ્યા ને કોને લીલા કરી. દુનિયા એવું જ જાણે છે કે આ વૈકુંઠમાંથી નારાયણ ભગવાન વિષ્ણુ ભગવાન છે અને એમની લીલા છે. દુનિયા આગળ જઈશ ને હકીકત અંદર કોણ લીલા કરે છે. કોણ જનક કરોડો બ્રહ્માંડ બનાવવાળા રાજજી, આખા બ્રહ્માંડના પોતાના હુકમથી એક પગ પર નચાવવાળા રાજજી આજે એક ગોપીની સામે નાચી રહ્યા છે. કોણ સમજે એની લીલા સુંદર સાજી. મને એ લીલા એટલે સૌથી વધારે પ્રિય છે ને કે એ લીલામાં જ્ઞાન તો નહોતું જ, એટલે એને અજ્ઞાનતાની લીલા કહી, પૂરી નીંદની લીલા કહી. પણ પ્રેમ એટલો બધો હતો, પ્રેમ એટલો બધો હતો ને. આજની લીલા હાથે કોમ્પિટિશન કરો, આજે 18,758 ચોપાય. સુંદર સાજી ક્યાં ગયો એ પ્રેમ? છતાંય દિલોમાં એટલાય ઘૃણા, એટલી નફરત, એટલી ઈર્ષ્યા, એકબીજાને પ્રણામ નથી કરતા. મને આ લીલા કરતો તો વ્રજ લીલા ઓર વાલી લાગે છે. કમસે કમ જ્ઞાનના બદલામાં એકબીજાને ગળે તો લગાવતા હતા, એકબીજાના દુઃખ સુખમાં સહયોગી બનતા હતા, કોઈના દુઃખને આપણે આપણું દુઃખ સમજતા હતા. સુંદર સાજી નથી રાજ્યની ખબર, નથી આપણી ખબર, નતા પરમધામની ખબર. એટલો પ્રેમ રાજ્ય ભર રાખ્યો, એટલો પ્રેમ ભર રાખ્યો ને, કેટલો ભર્યો ખબર છે સુંદર સાજી. આજે આ ઘણી ઘણી ચોપૈયો છે ને, મને આજની ચોપૈયો વ્રજના પ્રેમ હાથે લાગવી પડે. દાખલા તરીકે કોઈ દેત કસાલા તુમકો તુમ ભલા चाहिए, આજના માટે રાજ્ય કહ્યું ને, કસાલા વ્રજમાં પરિવાર વાળા આપતા હતા. સાસુ મરાય એટલી માન લેતી, નણંદ દેવાય એવી ગાળો દઈ દેતી, છતાંય બદલામાં આપણે એમને પ્રેમ આપતા. કારણ કે કેમ? રાજ્ય પ્રેમ એટલો બધો ગોપીની અંદર ભર રાખ્યો છે. દુઃખના બદલામાં પ્રેમ લઈ લો ભાઈ, કષ્ટના બદલામાં પ્રેમ લઈ લો. સુંદર સાજી આ છે વ્રજની લીલા. અને વ્રજની લીલા સૌથી વધારે પ્રિય કેમ છે ખબર છે સુંદર સાજી? વ્રજની અંદર જે અસુરો આયા ને, અગાસુર આયો, બગાસુર આયા, કાગસુર આયા, વેમાસુર આયા. સુંદર સાજી ખબર નહીં કેટલા અસુરો આયા. ઈ અસુરો જે આયા ને, ઈ અસુરોને વ્રજને તો મારવું હતું, કદાચ વ્રજને ના મરાય ને તો ગોપીઓની અંદર, મતલબ કે પરમધામની આત્માઓની અંદર અને કનૈયાની અંદર ઘર કરીને બેસી જાય. કારણ કે એ દજ્જાલ કલયુગ અસુરી શક્તિ હતી. ઈ અસુરો આપણા પર હાવી ના થઈ જાય છે ને, અસુરી શક્તિ આપણી પર હાવી ના થઈ જાય ને તો રાજ્ય આપણા ઘર લગી જ ના પહોંચવા દીધી. આજે મને લાગે છે કે એ અસુરો અંદર હાવી થઈ ગયા છે. અગાસુર અહંકાર બનીને અંદર બેઠેલો છે, બગાસુર બગલાની જેમ ડોક ઝૂકવા નહીં દેતો, કાગસુર ગંદકીને કીચડ ભરીને બેઠો છે, ગધાસુર આવ્યો તો અજ્ઞાનતા લઈને બેઠો છે, ભેંસાસુર ભેંસની લઈને બેઠો છે. સુંદર સાજી આ વાણી રાજ્ય આપી છે. આ બધા આજની તારીખમાં અસુરો અંદર વ્રજલીલામાં કમસે કમ ઘર લગી તો રાજ્ય નતા પહોંચવા દીધા. અને આ અસુરો ના પહોંચે ને એટલે આપણે આ રાજ્યને પ્રેમ કરી શક્યા હતા. એટલે તો પરમાત્માની હાથે લીલામાં આપણે સામેલ રહેલા ને સુંદરજી. આજે અસુર અંદર બેઠેલો પહેવા દે, રાજ્યના પ્રોગ્રામ લગી આવવા દે. આજે અસુરો અંદર બેસી ગયા છે સુંદર સાજી. કારણ કે માયા, આ શેતાન, આ કલયુગે આ બધાય સ્વરૂપ ધારણ કરીને સુંદર સાજી કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, ઈર્ષ્યા, વેર, ઝેર, તૃષ્ણા, ખબર નહીં કેટલા નામ આપું, આ બધા જ અસુરો અંદર બેઠા છે. જે ના તો આપણને પોતાની ઓળખાણ થવા દેતા, ના રાજ્યની ઓળખાણ થવા દેતા, ના પરમધામના પ્રેમ લેવા દેતા, ના પરમધામના સુખ લેવા દેતા, ના પરમધામના આનંદ સાથે આપણને જોડવા દેતા. આપણા મૂળથી સંબંધ કાપી નાખ્યો. વ્રજની અંદર સુંદર સાજી ખબર નથી ને, પણ છતાં કનૈયાના પ્રેમમાં પાગલ તો દીવાના હતા. જેટલો કનૈયાને પ્રેમ કર્યો છે ને, જેટલો કનૈયાના મારો કહેતા, જેટલો દિવસમાં કનૈયાને શ્રીરાજને યાદ કરતા ને એટલા તો દીકરાના પતિને યાદ નહીં કરતા હોય. એ આપણો વ્રજનો પ્રેમ હતો સુંદર સાજી. આપણો વિષય ચાલતો હતો બ્રહ્માજીનો અને નામનો. તો ગર્ગાચાર્ય ઋષિ નામ પાડવા આયા. નક્ષત્ર અને રાશિ પ્રમાણે કૃષ્ણ નામ પડ્યું. સુંદર સાજી કૃષ્ણનો બીજો મતલબ થાય પ્રેમ, કારણ કે લીલા જ પ્રેમની છે. આજ બી કોઈ વ્રજની લીલા ને દિલથી યાદ કરે ને સુંદર, મારી ને મારા રાજ્યની લીલા છે, મેં કેમ યાદ ના કરું? મને કેમ એ લીલા વાલી ના લાગે?
મને શું કામ એની હાથે નફરત હોય? જે નામ મારા રાજ્યએ ધારણ કર્યું છે, જે લીલા મારીને મારા પ્રીતમની લીલા છે સુંદર સાજી, આજ બી કોઈ એ લીલાને દિલથી યાદ કરે ને તો રાજજી સુંદર સાજી એ વ્રજ જેવો પ્રેમ આજ બી ભરી દે, વ્રજ જેટલા સુખ આજ બી દઈ દે, અને વ્રજમાં જેટલા વિઘ્નો દૂર કર્યા ને રાક્ષસોને મારે ને આજ બી આપણા દિલમાંથી એ બધાય રાક્ષસોને મારી નાખે. એ આપણો કાનો, આપણો કૃષ્ણ, આપણા રાજજી મારી શકે? કોઈ મારી શકે? આપણે ચાહીએ ને કે હે કાના તું આય, હે પરમાત્મા શ્રી કૃષ્ણ તું આય, અને અમારા દિલની અંદર જેટલા બી આ અસુરો પડે ને વ્રજમાં તે ઘર લગી નહીં પહોંચવા દીધે ને, એમ અમારા દિલમાંથી આ બધા અસુરોને, કોઈ અસુર નેત્રો પર રાજ કરે છે, કોઈ અસુર કાન પર રાજ કરે જેને નિંદા બહુ ગમે, કોઈ અસુર નેત્રો પર છે જેને ગંદકી બહુ ગમે સુંદર સાજી, કોઈ અસુર દિલમાં બેઠેલો છે જેને ઈર્ષ્યા અહંકાર લઈને બેઠેલો છે. એક એક અંગો પર આજે અસુરોનું કલિયુગનું રાજ ચાલે છે, અને એને શ્રી રાજજી પરમાત્મા જ સુંદર સાજી આ વાણી દ્વારા મારી શકે. કાલે મેં વાત કરી હતી ને સુંદર રાજજી આયા છે ને, મેટ કલયુગ અસુરાય મુક્તિ દેશે સબન કો જગદીશ. કલયુગની અસુરાય ને મારી નાખશે, કલયુગને નહીં મારે, અંદર બેઠેલી અસુરાયને રાજજી મારશે. એટલા માટે રાજજી આયા છે સુંદર સાજી. તો નામ પડ્યું છઠ્ઠીના દિવસે, નામ પડ્યું શ્રી કૃષ્ણ. ભાઈ છઠ્ઠી પહેલા એ જ ધણી હતો, નામ પડ્યું તો એ ધણી તો એ જ રહેવાનો છે. પહેલા લાલા કહેતા, કાનો કહેતા, વાલો કહેતા, પ્રીતમ કહેતા, સુંદરજી કેટલા બધા નામ ને. ચિત્ત ચોર, ચિત્તને ચોરવા વાળો, આજ બી સુંદર સાજી મારા ચિત્ત ન ચોરી લે, મારા ચિત્તમાં મારા રાજ સિવાય કોઈ ના રે. તમે ચાહો કે બીજું કોઈ રે મારા દિલની અંદર સુંદરજી? આ ઘર મેં મારા શ્રી રાજને આપી દઉં. એમ એક દિવસ આપણને લોકો બારી મૂકશે, એ વખતે દિલ શ્રી રાજને આપી દઈએ ને. શ્રી રાજજી એ કહે છે સુંદર સાજી, રાજજીએ આ જાગની બ્રહ્માંડમાં આવીને બે જ વસ્તુ આપણી જોડે માગી. આમ તો ત્રણ કહેવાય સુંદરસિંહ. પહેલું શ્રી રાજે માગ્યું ને પરમધામમાં, સુંદરસિંહ ધ્યાનથી, પરમધામમાંથી જે તારી પર આવ્યું છે એ મને આલ દે. તારું માયાનું મને કાંઈ જ નથી જોઈતું, મને ન તારું તન જોઈતું, ન તારું મન જોઈતું, નથી તારું ધન જોઈતું, કાંઈ નથી જોઈતું. પરમધામમાં શું આવ્યું છે? એક આત્માનું દિલ, એ દિલ મને આપી દે. શ્રી રાજની હાથે દિલને જોડી દો. દિલના સંસારમાં ક્યાં ક્યાં જોડી રાખ્યું છે આપણે? મને મારું દિલ પાછું આપી દો. જે પરમધામની મૂળ મિલાવાની આત્મામાં એ દિલમાં સદૈવ રહેતો તો, એ દિલમાં આજે ખેલ ચાલે છે. રાજજી શું માગે છે? મારું દિલ મને પાછું આપી દો. બીજું શું માગે છે ખબર છે? નેત્રો. ભાઈ નેત્રોના દ્વારા ખેલ માગે છે ને, જે નેત્રોમાં ખેલ આવ્યો છે ને, રાજજી કહે છે એ નેત્રો મને આપી દે. તો રાજજી બે જ વસ્તુ આપણી જોડે માગે છે ને, તારા નેત્ર સુરતા એકી રાખીએ મૂલ મિલામય. નેત્રો શ્રી રાજમાં લગાવો અને દિલ શ્રી રાજમાં લગાવો. બાકી જેને જ્યાં ઇન્વેસ્ટ કરવું હોય તો કર દો, જાઓ કીચડ માયા ગંદકીમાં. રાજજી કે બે મારી વસ્તુ છે. નેત્રો ખેલ જોવા માટે મેં તને મારા આપ્યા છે. એ શ્રી રાજમાં નેત્રો લગાવી દો. આંખો બંધ કરીને આત્માની દ્રષ્ટિ ખોલીને શ્રી રાજમાં સુંદર સાજી, સેન્દુરિયા રંગની પાગ, આસમાની રંગની પિચોરી, નીલો પીલો પટુકો સુંદર સાજી, એની અંદર લગાવવા નેત્રોને. દિલને શ્રી રાજ સાથે જોડી દો. એ દિલને આપણે બે એક દિલ લીલા કરતા હતા, માયા બે દિલ અલગ કરી નાખ્યા. અને ત્રીજું શ્રી રાજે માગ્યું ખબર છે શું માગ્યું? આમ તમારી મારી સામે ઝોલી ફેલાઈને આ જાગનીના બ્રહ્માનો માગ્યું. સૌથી મોટી ચીજ માગી લીધી સુંદર સાજી. આપણે નહીં કહેતા ભાઈ કાંઈ કોઈ માગે, શ્રી રાજજી તમારી મારી જોડે કંઈ માગત આપણે આપી દઈએ કે ના આપી દઈએ? રાજજીને કોઈ કમી છે? દુનિયાવાળા કદાચ કંઈ માગે તો આપીએ જ ના આપીએ, પણ શ્રી રાજ માગે, મૂલ મિલાવાળો માગે, સખી તારા નેત્રો મને આપી દે ને, તારું દિલ મને આપી દે ને, તારા દિલમાં મારા સિવાય કોઈને ના રાખ ને, તારા નેત્રોમાં મારા સિવાય કોઈને ના રાખ. અને ત્રીજું શ્રીમાં રાજે શું માગ્યું ખબર છે સુંદર સાજી? ખિલવતની પહેલા પ્રકરણોમાં આવે છે સુંદર સાજી, કસમ કરાવે કુરબાનિયા કે મારી રૂહ તું કુરબાની કર લે. અને કુરબાનીમાં નહીં કહેતા કોઈ બકરાની કુરબાની આપે, કોઈ મગડાની કુરબાની આપે, કોઈ કુરબાની આપે, કોઈ કુરબાની આપે. રાજ્ય આપણી જોડે છે કુરબાની માંગે છે. કસમ કરાવે
कुर्बानियां आओ मैं मारने की लार तारी मैं न मारी नाख तारो अहंकार न તું મૂકી દે બસ આટલું રાજ્ય માંગે છે શું રાજ્ય માટે આપણે આટલું ના કરીએ કે સુંદર સાજી આપણે આપણી મેનન અહંકારના રાજ્યના ચરણોમાં ના મૂકી દઈએ સુંદર સાજી આટલું તો રાજ્ય માગ્યું ને કે આવો મેં મારને કી લાજ સુંદર સાજી કે રાજ્ય આપણી મેં ન મારી નાખી કે ક્યાં તું જૂઠી મેં લઈને ફરું છું અચ્છા બદલામાં શું આપ્યું मैं बिन मैं मरे नहीं मैं को मारना मैं तू तारी झूठी मैं को हूँ स्त्री छू को पुरुष छू को पति छू को आ छू नु सरपंच छू को आम छू हूँ धनवान छू मारू आ नाम छन हूँ आ चावड़ा को चौहान कहूँ परमार का खबर नहीं आ झूठी मैं न तू क्या ले तारा मेज वापरवी छे ने तो राज्य के मारी मैं वापरी लेना मैं बिन मैं केवुं आपने केवो आनंद लागे कि राज्यनी मैं वापरू अने आपने गमे ने राज्यनी कोई बी वस्तु वापरवानी सुंदर साथजी केवो आनंद थाय दुनियाने કેટલું બધું આપણે વાપર્યું છતાંય દુઃખ થેન ન રહે ને રાજ્ય કે મારી મેં તું વાપર ને સુંદર તો ઈ છે રાજ્યની મેં કલ્યાણી ही કલ્યાણ સુખી સુખ કરવા વાળી છે તો નામ આપ્યું ગર્ગાચાર્ય છઠ્ઠા દિવસે શ્રી કૃષ્ણજી નામ પાડ્યું आज दिन सुधी अने ब्रह्मांड रहेशे त्यां लगी नाम तो ई ज रहेवानुं श्री कृष्ण रहेवानुं पछी आपणे अलग अलग नाम देता था आपणे जे योग्य लाग्युं कोई सखीने जे बी लागे ने ए लागे दाखला तरीके गोवर्धन उचक्यो टटली आंगळीए तो शुं नाम पाड्युं छे ने गोवर्धन उचक्यो ने सुंदर से गिरधर नाम पड्युं ने गोवर्धन ने उचकावा वाळा आपणा राज्यए तो उचक्यो तो जे राज्य तमारी ने मारी माटे गोवर्धन ने ऊंचो करी सके छे ए हुं नो करी सके अगासुर ने मारी सके बगासुर ने मारी सके कोई असुरी शक्ति ने अपनी नजीक ना आवा दे ए राज्य शुं ना करी सके सुंदर साजी એટલે તો આપણે કહીએ છીએ ને सब विध वालाजी समरथ मारो वालो सब विध समरथ छे ए श्री राज छे सुंदर साजी ये आपड़ा राज्य छे तो હવે નામ પડ્યું શ્રી કૃષ્ણજી આપણો પ્રસંગ ચાલતો હતો બ્રહ્માજીનો બ્રહ્માજી પછી તો ખબર હતી ચાર વેદોનું જ્ઞાન કે ભાઈ પરમાત્માનું જો જૂઠું ખાઈ લઈએ મતલબ કે પ્રસાદ ખાઈ લઈએ ને તો દુનિયાના બધાય પાપ ભરી જાય મુક્તિ મળી જાય તો બ્રહ્માજી કાગડો બને છે પણ ઝૂકવા તૈયાર માછલી બને છે પણ સીધી રીતે ઝૂકવા તૈયાર સુંદરસિંહ આ છે અહંકાર खबर होवा छतांय झुकवा ना दे ब्रह्माजी ने खबर तो पड़ी गई छतांय अहंकार झुकवा दे जे अच्छा परमात्मा ना चरण में झुकवा ना दे एक सखी मूलमिला में बाजू में बैठी थी एनी हमें झुकवा ना दे सुंदर साथजी हाँ એટલે રાજજી કહે છે કે પરમધામના ઈશ્ક પ્રેમમાં ત્યારે જ આપણે પ્રેમના સુખ ત્યારે જ લઈએ કે ને પેલો અહંકારને એક બાજુ મૂકીએ કે અહંકારી લોકો પ્રેમ ક્યારેય ના કરી શકે ઝૂકી ના શકે સમર્પણ ના થઈ શકે પ્રેમ ઝૂકતા શીખવાડે સમર્પણ થતા શીખવાડે પ્રેમને કાંઈ જ ન જોઈએ સુંદર સાજી અચ્છા કોઈ પ્રેમ કરે એના બદલામાં શું જોઈએ આ સંસારમાં તો આ સ્વાર્થ છે કાંઈ જોઈએ તમે રાજ્યને પૂછો કે તમે પ્રેમ કરો છો બદલામાં શું જોઈએ જો રાજ્ય તમને પ્રેમ કરે છે બદલામાં રાજ્યને શું જોઈએ એને તો ક્યારેય નહીં મને બદલામાં તમારો પ્રેમ આપી દો આપણે પરમધામમાં શ્રી રાજને પ્રેમ કરી છે બદલામાં શું જોઈએ કાંઈ માગ્યું રાજ્ય જોડે કાંઈ નતું જોઈતું પ્રેમ દેવાનું શીખે છે ક્યારેય માગવાનું ના શીખે સુંદર સાજી તો એ આપણા પ્રેમની વાત હતી તો બ્રહ્માજીની વાત શું થયું બ્રહ્માજી ના તો કાગડો બન્યા તો રાજજીને ખબર પડી ગઈ બ્રહ્માજી કાગડો બન્યા છે તો ઓલા પતળાળા છે ને પાનબીડાની જેમ વારીને ગૈયાને ખવડાવી દે પશુઓને ખવડાયા કે રોજ એ પશુઓ કનૈયાની આગળ ઝૂકે છે સુંદર સાજી મોરલીનો એટલો મસ્ત તાર છેડે છે ને આખું ગોકુળ દીવાનું ગોકુળ તો ગોકુળ ઝાડ ત્યાંના દીવાના ત્યાંના પશુ પંખીઓ સુંદર સાજી ઈ રાજ્યના ચરણોમાં સુંદર સાજી પ્રકૃતિ નસમસ્તક છે આપણે તો એની મૂલમિલાવાની આત્માઓ છીએ प्रकृति सेजदा करे छे सुंदर साजी जमुनाजी सेजदा करे छे वृक्षो एने सेजदा करे छे कन्हैया वासड़ी वगाड़े ने तो फूलो खिली जाय छे कन्हैया वासड़ी वगाड़े छे ने तो पशु पंखीओ सुंदर साजी बधा एक हाथे नाचवा लागे छे
એ ઘેલું કર્યું હતું આખા ગોકુળને, આખા વૃંદાવનને ઘેરું કર્યું હતું વાલે સુંદરસાજી. કે પ્રેમ કોને કહેવાય, કેવી રીતના પ્રેમ થાય ને એ આપણી વ્રજની લીલા છે. એટલે તો આપણે કહીએ છીએ ને કે પ્રેમ સેવા વાલે પ્રગટ કીધી વ્રજતની આવા. સુંદર એ પ્રેમ ને સેવા પ્રગટ કરી આપણને બતાવ્યું કે પ્રેમ કોને કહેવાય અને સેવા કોને કહેવાય. અને આપણું મૂળ આધાર પ્રેમ અને સેવા પર છે. જો રાજ્ય જોઈતા હોય સુંદરસાજી, અહીંયા આ બીતક છે ને એ પ્રેમ સેવા પર જ ચાલશે. અને આ બધા એના પર છે કે જેના રાજ્ય જોઈતા હોય એના માટેની ચર્ચા રોજ થશે. સુંદરસાજી એવું નહીં લાગતું કે ભાઈ 40-50 વર્ષ થઈ ગયા, બહુ દુઃખ ઉપાડ્યા, હવે દુઃખી ન થવું, બહુ ગાળો સાંભળી, બહુ નિંદાઓ સાંભળી, સંસારવાળાના બહુ ભાર ઉચક્યા, છૂટી જવું છે, હવે દુઃખી નથી થવું. અને આવનો આવનારનો સમય આવી તક કેમ છે સુંદરસાજી, આવનો આવનારનો સમય, આવનાર સમયમાં જેટલી નિંદા સાંભળી, જેટલી ગાળો સાંભળી, જેટલી ઈર્ષા કરી, જેટલી દુનિયાએ દુઃખ આપ્યા છે ને, બાકીના જે 10-15-20 વર્ષ બાકી રહે છે ને, આમાં દુઃખ ઓર વધવાના થવું છે. આવનાર સમયમાં દુઃખ રોગો વધવાના, કોચા થવાના, દુનિયા વધારે દુઃખી કરશે. આ વિતક જ દુઃખમાંથી છૂટવા માટે, અખંડ પરમાત્માના પ્રેમ સાથે જોડવા માટે, એ પરમાત્માના સુખ સાથે જે આત્માઓએ પરમાત્માના પ્રેમ અને સુખ સાથે પોતાનો સંબંધ જોડી દીધો ને, બ્રહ્માંડનું કોઈ દુઃખ એને દુઃખી ના કરી શકે. દુઃખનું બ્રહ્માંડ છે સુંદરસાજી, પણ રાજ્યના હાથમાં હાથ મૂકી દો, રાજ્યના ઈશ પ્રેમ હાથે જોડાઈ જાવ ને તો દુનિયાનું કોઈ દુઃખ દુઃખી નહીં કરે. કે બાકી દુઃખ આલવા માટે દુનિયા રાહ છે, 99 કામ કર્યા છે, એક ના કરો ને એટલે તમે નહીં હારા. 99 કરેલું ધોવાઈ ગયું. કોકના ઘેર ચાર સંતાન હોય ને, 3 સંતાનના ત્યાં લગ્નમાં હાજરી આપી હોય ને, એકવાર ના હાજરી આપીએ તો 3નું કરેલું ધોવાઈ ગયું. 3 ચોલ્લા કર્યાનું હું તો કે દુનિયા રાહ જોઈ રહી છે કે તમારો ફોલ્ટ ક્યાં નીકળે, તમારા ખાંચા ક્યારે નીકળે. સુંદરસાજી, તો આ દુઃખમાંથી છૂટવા માટે એક શ્રી રાજ છે, એનો પ્રેમ છે, એના સુખ છે, એની સાથે સંબંધ જોડી દો, એના હાથમાં હાથ મૂકી દો, બ્રહ્માંડનું કોઈ દુઃખ દુઃખી નહીં કરે. હું મારા તરફથી નથી કહેતો, રાજ્યવાણીમાં ચોપાઈ લખી છે. શું ચોપાઈ લખી છે ખબર છે? આપણે બોલીએ છીએ મેરસાગરમાં, શું બોલીએ છીએ? દુઃખ રૂપી ઇન જીમી મેં દુઃખ ન કહું દેખત. મને તો ક્યાંય દેખાતું જ નથી દુઃખ. ક્યાં છે? ક્યાંય દેખાતું નથી દુઃખ. કેમ? શ્રી રાજની હાથ જોડે સંબંધ જોડ્યો છે. સદા સતસુખના દાતારના હાથમાં હાથ મૂક્યો છે, એની હાથે જીવન જોડ્યું છે. કોણ દુઃખી કરી શકે સુંદરસાજી? શ્રી રાજજી જોડે જોડાયા પછી કોઈ આપણને દુઃખી કરી શકે? દુઃખ ના લાગે સુંદરસાદ, કારણ કે શ્રી રાજ સાથે છે. સખી તું ચિંતા ના કર, હું તારી હાથે છું. રાજજી કહે છે દુઃખમાં બી શ્રીરાજ હાથે, સુખમાં બી ધામધની હાથે આવડે જોડે. સુંદરસાજી, એ શ્રીરાજની લીલા છે. તો બ્રહ્માજીને તો કાંઈ પ્રાપ્ત થયું નહીં. ત્યારે બ્રહ્માજી ધ્યાનથી સુંદરસાજી, આપણી કાશ બ્રહ્માજી જેવી હાલત ના થાય. પરમાત્માના ઓળખણ કરી શક્યા, ઓળખણ થઈ છે તોય ઝૂકી ના શક્યા. મેં ખુદી અહંકાર બ્રહ્મા ના, કારણ કે બ્રહ્માજીને તો મેં ખુદી અહંકારે ના ઝૂક્યો. હું 14 લોકનો જ્ઞાતા જ્ઞાની, 14 લોકનો બનાવવાળો થોડી ઝુકાય નાના બચ્ચાના ચરણોની અંદર. 5 વર્ષનું બચ્ચું શ્રી કૃષ્ણજી છે, એના ચરણોમાં ઝુકાય. આ અહંકારે ના ઝૂકવા દીધો ને તો હાલત શું થઈ? કારણ કે ઇલમ ચાતુરીથી પ્રસાદ લઈને નીકળી જવું તો બીજા રસ્તે રાજ્ય નીકળવા દે? ઇલમ ચાતુરીથી ફીટ પકડ્યા છે બ્રહ્માજીને. કાશા આપણી ઇલમ ચાતુરીથી નીકળવા જઈએ તો બ્રહ્માજીને 4 વેદોએ નહીં છૂટવા દીધા. આપણને રાજ્ય છોડે? અને તમેનું તો પરમધામની આત્મા, આપણને તો બિલકુલ ના છોડે. સુંદરસાજી, રાજ્ય અહંકાર તોડીને પરમધામમાં લઈ જશે. મૂલ મિલાવાના છો, જગાડશે હી જગાડશે. વાણીમાં ચોપાય છે દે નુકસાન તોડે ગુમાન. અહંકાર તોડીને લઈ જશે. સુંદરજી, લાલદાજીના 99 ડૂબાડ્યા ને, એમાં આપણા બી 99 છે. બધાય ડૂબવાના તૈયારી રાખજો. વેવાઈ, દીકરા, પરિવાર, જમીન, બંગલા, ગાડીઓ, આ બધા જહાજો ડૂબવાના કે નહીં ડૂબવાના? લાલદાજીના એકલા નહીં ડૂબાડ્યા, તમારા બધાયના ડૂબવાના છે. તૈયારી રાખજો લાલદાજીની જેમ.
સુંદર સાજી બધું છોડવાનું છે. શ્રી રાજ કહે છે અહંકાર તોડીને મેં ખુદી કાઢી નહીં, પરમધામના છો તો પરમધામમાં જાગ્રત કરીશ મેં તમને. સુંદર સાજી રાજ્ય થાન લીધું છે તમને મને જાગ્રત કરવાનું. બસ સુંદરસિંહ એ બળ શક્તિ આપી રહ્યા છે. તો બ્રહ્માજીએ શું કર્યું ખબર છે? બ્રહ્માજીએ શું કર્યું? આ ભાગવતની અંદર લખેલું આવે છે, ગળાની અંદર સફેદ કપડું બાંધે છે, મતલબ ખેસ નાખે છે. આપણે ખેસ ક્યારે નાખીએ? ઘરમાં કોઈ મૃત્યુ થાય ત્યારે ને, અને શોક કહેવાય. ભાઈ ગળામાં ખેસ નાખ્યો હોય એટલે કોક પૂછક શું થયું, કોને એમ થઈ ગયું, તમારે વિવાહિક આમ થઈ ગયા એમ કે ખબર પડે ઘરમાં કોક શોક ચાલે છે. તો બ્રહ્માજીનો શોક શું હતો? કોણ મરી ગયું હતું? બ્રહ્માજીના પરિવારમાં કોઈ મરી ગયું હતું? કોઈ નતું મર્યું. બ્રહ્માજી તમને મને શીખ આપે છે શ્રીમદ ભાગવત દ્વારા કે આ સંસારમાં સૌથી મોટો શોક હોય ને તો એક પરમાત્માની ઓળખાણ ના થાય, એનાથી મોટો કોઈ શોક નહીં. 12 મહિનો કપડો લઈને ફરવું જોઈએ ગરમ નાખીને. એનાથી મોટો કોઈ શોક હોય ને કે પહેચાન થયા પછી બી મેં ખુદી અહંકાર ના છૂટે, એ પરમાત્માના સુખ પ્રેમ ના લઈ કે ને, એનાથી મોટો શોક. કારણ કે બ્રહ્માજીને પહેચાન થયા પછી, ઓળખાણ થયા પછી નહીં ઝૂક્યા. આપણને ઓળખાણ થયા પછી ના ઝૂકીએ તો રોજ કપડું ગરમ લઈને ફરવું પડે કે ના ફરવું પડે? કોક પૂછે શેનો શોખ છે? યાર પર મેં ખુદી ઝૂકવા નહીં દેતી, એટલે અહંકાર નમવા નહીં દેતો, એટલે આ ખેસ લઈને વરીએ છીએ. સુંદરજી આનાથી મોટો કોઈ શોક નહીં. સુંદર સાજી આનાથી મોટું કોઈ શોક એટલે દુઃખ, આનાથી મોટું કોઈ દુઃખ સંસારમાં નહીં. બ્રહ્માજીએ ગળામાં સફેદ કપડું બાંધ્યું, મોંની અંદર ઘાસનું તનખલું લીધું. મામા ઘાસ કોણ ખાય? પશુઓ ઘાસ ખાય ને. જેને એક પરમાત્માની ઓળખાણ ના કરી, અગર પરમાત્માની ઓળખાણ કર્યા પછી બી જો ઝૂકતા નહીં, મેં ખુદી અહંકાર નહીં કરતા ને, એ પશુ તુલ્ય ઘાસ ખાનાર છે. આ શીખ બ્રહ્માજી આપી છે. આ ભાગવતની શીખ છે. સુંદર સાજી મારા 4 વેદ કામ ના લાગ્યા. અગર આટલી તારતમ વાણી લઈને જો આપણે ઝૂકતા નહીં, વાણી તો આપણી શું કહે છે? સુંદર સાજી કેટલી ઊંચી વાત બતાવે છે. અચ્છા બ્રહ્માજી માટે થોડી કહ્યું છે? શું કહે છે આપણી વાણી? જબ લગ રહીએ સાથ મેં હોઈ રહ્યો તુમ રેનું. આ રાજજી કોને કહે છે? મને તો કહે છે ને સુંદરજી, મેં તો તમારા બધાની ચરણરજ. સુંદર સાજી અને મેં તો પોતાની જાતના ભાગ માનું કે તમારા બધાની જો ચરણરજ બી બનવાની મળી જાય ને તો બી મેં મારા જીવનના ખુદ કિસ્મત માનું. સુંદર સાતના ચરણોમાં આશરો મળી જાય ને એનાથી મોટું કોઈ સ્થાન નહીં. સૌથી મોટું સ્થાન તીરથ સુંદર સાજી કહ્યું હોય ને તો સુંદર સાતનું ચરણરજ. એટલે તો સુંદર સાજી વેદોની અંદરના શાસ્ત્રોમાં લખ્યું છે ને સુંદર સાજી કે બ્રહ્મા વિષ્ણુ શિવજી બી બ્રહ્મસૃષ્ટિઓની ચરણરજ ચાહે છે. કેમ? એનાથી મોટું કોઈ સ્થાન નહીં. એ તો આપણને ઓળખ નહીં. આપણને એકબીજામાં અવગુણ દેખાય છે, એકબીજાના સુંદરજી નેત્રો એવા છે, બુદ્ધિ ભ્રષ્ટ માયાની એવી છે કે સારી વસ્તુ દેખાવા દે કે નેત્રો શેના છે? અચ્છા સુવરની આંખો આપણા બધાની ખાલી બીજાની આપણે તારતમ લીધાની એ આંખો તો એ જ ને. ગંદકી સિવાય કોઈ ના જોઈ શકે. સુંદર બુરાઈ જ જુઓ, ગંદકી જ જુઓ, અવગુણો જો. અચ્છા આનો વોક ક્યાં છે? અચ્છાઈ તો ક્યાંય દેખાય જ નહીં. એને કહેવાય સુવરની આંખો. આવશે અગર પ્રસંગો ત્યારે વિષય વાંકા લઈશું સુંદર સાજી. તો કે જે સુંદર સાજી શું કામ અવગુણ જુઓ છે? અચ્છા તમે વિચાર લો કે તમે રાજ્યની મેળથી મૂળ મિલામાં જાગૃત થઈ ગયા. આજે કોઈની અંદર દોષ દેખાય, અવગુણ દેખાય, ગુના દેખાય, વિકાર દેખાય, તમને કોઈ નિંદા કરી ગયું, તમારું કોઈએ બગાડી દીધું, તમે મૂળ મિલામાં જાગૃત થઈ ગયા. સમજી લો થવાના એક દિવસ આપણે બધાય મૂળ મિલામાં જાગૃત થઈ ગયા. રાજજી આપણી સામે છે. 12,000 બ્રહ્મસૃષ્ટિઓ મૂળ મિલામાં નુરીતનથી આપણી સામે છીએ. અને મેં રાજજીની મેરથી કહી શકું કે તમને સૌથી વધારે દુઃખ આપ્યું છે, કષ્ટ આપ્યું છે, નિંદા કરી હશે, બુરાઈ કરી હશે ને, તમે યા તો કોઈ નહીં કરી હશે યા મેં કરી હશે કોઈની, તો એ સૌથી વધારે બાજુવાળી રૂહની. પરમધામમાં તો કોઈ લોકો જુદા નહીં થઈએ. સૌથી વધારે કષ્ટ દુઃખ એને જ આપી હશે, નિંદા ચુગલી એને જ કરી છે, દુશ્મની બાજુવાળી રૂહ હાથે રાખી હશે.
વધારે કમ્પ્લેનો ફરિયાદો બાજુવાળી રૂહની કરી છે કે જેના ખભા પર હાથ મૂકીને આપણે મૂલમિલામાં બેઠા છે. હવે મૂલમિલામાં જાગૃત થયા. અહીં તો કમ્પ્લેન કરીને આ હારો, આ બુરો, આને બગાડ્યું, આને આમ કરી દીધું, આને કરી દીધું. હવે મૂલમિલામાં રાજજીની સામે જાગૃત થયા. રાજજી કહે છે કે અચ્છા આને તારી નિંદા કરતી હતી ને, આને તારું બુરું કર્યું હતું ને, આ તને બોલું બોલ, શું સજા આલું, શું બોલશો બોલો. સુંદરસાજી, આપણી અંદર કોઈ, આપણી જુબાનમાં આપણી અંદર કોઈ તાકાત ખરી કે બાજુમાં રાજજીનું સ્વરૂપ નુરીતનથી જે રૂહ બેઠી છે મૂલી મિલાવાની, એને તમે સજા, દોષ કે ગુનો આપી શકો? રડવા સિવાય કોઈ હારો નહીં હોય. ના રાજ્ય, એના બદલામાં સજા મને દઈ દેજો, એને કાંઈ ના કહેતા, એના બધા જ ગુના માફ કરી દેજો. આ રીતિ છે આપણા મૂલ મિલાવાની. અને અહીંની આ દુનિયાની રીતિ છે, થાય એટલું દુઃખ બીજાને આપી દો. એટલે તો રાજજી કહે છે ને, શરત ધામ કી ન છોડ્યો. ધામની શરત, ધામનો પ્રેમ. સુંદરસાજી યાદ કર્યો, તમે ધામના છો, ધામનો નાતો નિભાવવા માટે આયા છો, સંસારનો નહીં. સુંદરસિંહ, ઈ ધામની શરત છે. સુંદરસાજી, એ તો અહીંયા માયાના તન પર આ બધી વાતો આપણને નથી દેખાતી. તો બ્રહ્માજીને તો કાંઈ સુંદરસાજી પ્રાપ્ત થયું નહીં. ઉપરથી બ્રહ્માજીને લજ્જિત થઈને જવું પડ્યું. કારણ કે રાજજીએ શું બ્રહ્માજીને કહ્યું? સુંદરસાજી, બ્રહ્માજી જોડે તો કોઈ લેવા દેવા રાજજીને હતું નહીં ને. છતાંય બ્રહ્માજીને શું કહ્યું કે બ્રહ્માજી, મેં તમને 4 વેદોનું જ્ઞાન આપ્યું. દુનિયામાં સૌથી વધારે બુદ્ધિશાળી મેં તમને બતાવ્યા. એક, પરમાત્માની પહેચાન કરવા, પરમાત્માના સુખ લેવા, દુનિયાના પરમાત્મા હાથે જોડવા, ઝૂકવા માટે તમે જ્ઞાન લઈને જો આટલો અહંકાર કરતા હોય તો શું કરું? સુંદરસાજી, એટલે તો વ્રજલીલા પ્રિય છે ને. જ્ઞાન નતું પણ બધાયના ચરણોમાં ઝૂકતા, બધાયને પ્રેમ કરતા, બધાયને માન સન્માન આદર આપતા. સુંદરસાજી, ચાહીએ ને કેવું વ્રજવારે જેવું ગોપી જેવું જીવન આપણું થઈ જાય. સુંદરજી, એવો પ્રેમ રાજજી આપણને શીખવાડે છે. એટલે તો વ્રજલીલા શીખવાડે છે આપણને કે વ્રજનો પ્રેમ આવી જાય, એને પગલે આપણને ચાલીએ, પગલા એ પરમાનજી. એવો પ્રેમ આપણે આપણા રાજજીને કરતા શીખી જઈએ, એવું ઝૂકતા શીખી જઈએ. કોઈ સુંદર, કોઈ ગમે એટલી ગાડો આપે, ગમે એટલું મારે ને, અમે એક શબ્દ નતા બોલતા. કેમ નતા બોલતા? બોલીશ તો કાલ કનૈયાને મળવા નહીં જવા દે, વિરોધ કરશે, કાલ મારા રાજજીને મળવા નહીં જવા દે. તો રાજજીની માટે સુંદરસાજી જેટલી બી ગાળો ખાધી, જેટલી બી નિંદા કરી, જેટલો બી માર ખાધો, કોના માટે ખાધો? રાજજી માટે. એ બધી સેવા બની ગઈ. અચ્છા, એક ગોપી કનૈયાને મળવા માટે 3 વાગે ઉઠે, કપડાં ધોઈ નાખે, ગાયોનું કરી નાખે, દૂધ ઉબારી નાખે, માખણ કરી નાખે, છાણ કરી નાખે. સુંદરજી, તો એ ઘરનું જેટલું રસોઈ બનાવી નાખે, ઘરનું જેટલું બી કામ કરે છે ને, કોના માટે કરે છે? કનૈયાને મળવા માટે. તો ઘરની બી એની તમામ જે કામ છે ને, એના પરિવાર માટે, એ બી સેવા ગણાઈ જાય છે. કે કોને મળવા કર્યું છે? કનૈયાને રાજજીને મળવા માટે સેવા ગણાઈ જાય. આજ બી તમે અહીંયા ચર્ચામાં વહેલા રસોઈ બનાવી નાખો, આ કરી નાખો, તે કરી નાખો, પંચર બનાવી, આ કરી નાખો ને, તો એ જે દુનિયાનું કામ કરે છે એ બી શું ગણાઈ જાય છે? સેવા. રાજજી માટે કર્યું હોય, રાજજીના પ્રોગ્રામમાં જવા, રાજજીના પારાયણમાં જવા માટે, રાજજી માટે જે બી કરો છો ને, એ બધું સેવામાં ગણાઈ જાય છે, પ્રેમમાં ગણાઈ જાય છે. સુંદરસાજી, એટલે તો પ્રેમ સેવાની વાત કરી છે. તો એ તો બ્રહ્માજી, તો સુંદરસાજી જુઓ, એ ભૂલના લીધે, બ્રહ્માજીની એ ભૂલના લીધે પરમાત્માના ચરણોમાં ના ઝૂક્યા ને, આજ બી આખી દુનિયા બ્રહ્માજીને ક્યાંય માનતી નથી. તમને દુનિયામાં રેરલી કોઈ જગ્યાએ બ્રહ્માજીનું મંદિર મળી જાય, બાકી બધા ભગવાનોના મંદિર મળશે. બ્રહ્માજીનું કોઈ પૂજન જ નહીં કરતું, કોઈ પૂછતું જ નહીં બ્રહ્માજીને. નહીં તો પહેલાના જમાનામાં તમે સિરિયલો જોતા હશો ને, તો બધા અસુરો બ્રહ્માજીના ભક્તિ કરતા ને, ઓમ બ્રહ્મદેવ પસંદો, બધા બ્રહ્માજીની ભક્તિ કરતા હતા ને. કંઈક એમની જો બ્રહ્મસ્ત્ર હતું. સુંદર, એ ભૂલના લીધે 4 વેદોના બ્રહ્માજીને દુનિયા માન સન્માન નહીં આપતી. તમેનું એ ભૂલ, બ્રહ્માજી ભૂલ કરીએ તો આપણને પછી ઓલ્યા તોલ્યા દુનિયા ગણે ને. બ્રહ્માજીની કોઈ ઇજ્જત ના રહી. શું કામ ના ઇજ્જત રહી? પરમાત્માના ચરણોમાં ઝૂક્યા નહીં, મેં ખુદી ના છોડી. સુંદરસાજી, આ હાલત બ્રહ્માજીની થઈ ગઈ. આપણી શું થશે? આપણી શું થશે? બ્રહ્માજીની હાલત થઈ ગઈ. જો ઝૂક્યા નહીં તો સુંદરસિંહ, રાજજીના ચરણોમાં પ્રેમ, સુંદરસિંહ સમર્પણ ના થયા તો બ્રહ્માજી કરતા બદતર થઈ જશે.
કોઈ પૂછવા વાળું નહીં હોય સુંદર સાજી. થૂ દુનિયા કરશે આખી. તમે ચાહો કે આવું થાય? ઘરના કઈ નહીં પૂછે સુંદર સાજી. બધા હાઈડે હાઈડે કૂતરા જેવું જીવન થઈ જશે. આપણું જીવન એવું થાય એના કરતા તો રાજ્યના પ્રેમમાં લાગી જઈએ સુંદર સાજી. એવું પ્રેમ વાળું જીવન જીવીએ ને. ઘૃણા, નફરત, ઈર્ષ્યા, અહંકાર વાળું બહુ જીવન જીવે. હવે નથી જીવવું એવું જીવન. આટલું 40-50 વર્ષ આટલી ઘૃણા, ગાડો, ઈર્ષ્યા વાળું જીવન જીવ્યા, નહીં લાગતું કે બહુ થઈ ગયું? હવે પ્રેમ વાળું જીવન જીવવું છે, હવે સુખ વાળું જીવન જીવવું છે, હવે આનંદ વાળું જીવન જીવવું છે ને. પ્રેમથી જીવવું છે. થોડા દાડા કાઢવા છે પણ પ્રેમથી કાઢવા છે, આનંદથી કાઢવા છે, રાજ્યના સુખને લઈને પ્રાપ્ત કરવા છે દિવસો. એના માટેની આ વિતક છે સુંદર સાજી. તો બ્રહ્માજી તો ગતા રહ્યા. સુંદર સાજી ચરણોમાં આવીને ગમે તેમ ઘાસનું કડકલું માંડી કે મેં તમારી ઓળખાણ ના કરી કે માફ કરી દો. સુંદર સાજી બ્રહ્માજી વયા ગયા. શંકર ભગવાન આવી ગયા. વિષ્ણુ ભગવાને તો સુંદર સાજી કેવું છે ને, વિષ્ણુ ભગવાન તો કેટલા સુંદર કે રાજ્ય આવે તો મારા તનથી લીલા કરે, સ્વયં શરીર ધારણ કરી રાખ્યું છે. 14 લોકના માલિક નારાયણે જન્મ લઈ લીધો કે રાજ્ય મારા તન પર બે. એમ વિષ્ણુ ભગવાનને કોઈ લેવા દેવા નહીં. રાજ્ય હતી ઈ ચાહ કે રાજ્ય મારા તન પર બે. આપણે તો એના અંગ છીએ, મૂળ મિલામાં છીએ. આપણે ના ચાહે કે રાજ્ય મારા અંગ પર બે, મારા તન પર બે. વિષ્ણુ ભગવાનને કોઈ લેવા દેવા ખરી? રાજ્ય હતી છતાંય રાજ્ય વિષ્ણુ ભગવાનના તન પર બેસીને લીલા કરી 11 વર્ષના 52 દિવસ લગી. આપણે તેની આત્મા ના ચાહવા છતાંય રાજ્ય બેઠા વિષ્ણુ ભગવાનના તન પર. અને આપણા પર તો ચાહ છે કે મારા ગોપીના તનમાં બેવું. એને તો સામેથી કહ્યું કે અર્શ તુમારા મેરા દિલ હૈ તુમ આએ કરો, કે સખી તારું દિલ જ મારું પરમધામ છે, તારા દિલમાં મારા માટે જગ્યા બનાવી દે ને. થોડી તો જગ્યા મારા માટે કરી દે. તારા નેત્રોમાં થોડી જગ્યા મને દઈ દે, તારા દિલમાં થોડી જગ્યા દઈ દે, તારા શ્રવણોમાં થોડી મને જગ્યા દઈ દે, તારા વિચારોમાં થોડી જગ્યા મને દઈ દે. રાજ્ય થોડી જગ્યા તો માંગે છે સુંદર સાજી. શું માગી લીધું એને? 2-4 માગ્યું ને. જો શું માગ્યું? થોડી જગ્યા દિલમાં માગી. દિલ માગ્યું, નેત્રો માગ્યા, મેં ખુદી માગી. આટલું રાજ્ય ના આપી શકીએ આપણે? આપણું મેં અહંકાર રાજ્યને ના આપી શકીએ આપણે? આપણું દિલ રાજ્યને ના આપી શકીએ? આપણા નેત્રો રાજ્યને ના આપી શકીએ? સુંદર સાજી. અને બદલામાં રાજ્ય શું કહે છે કે તું તારા આ અને આ નેત્રો ન તો સુવર્ણના નેત્રો કયા છે, દજ્જાલ શૈતાનના નેત્રો કયા છે સુંદર સાજી, જેના અજ્ઞાનતાના નેત્રો કયા છે. બદલામાં આ નેત્રો આપી દો ને, આ દિલનો આપી દો ને તો રાજ્ય અર્શ દિલ બનાવીને પાછું આપે. આ જૂઠા દિલને આપી દઈએ તો રાજ્ય શું આપે? એટેક મટી જાય ને, કોલેસ્ટ્રોલ મટી જાય ને, ડાયાબિટીસ મટી જાય અને ભયાનકમાં ભયાનક બીમારીઓ બી મટી જાય. કે જૂઠું રાજ્યના દિલ આપી દે, રાજ્ય અર્શ દિલ બનાવીને એની બેઠક ખુદ કરી દે અંદર. આ નેત્રો રાજ્યને આપી દઈએ ને તો જૂઠી વિકારો ખબર નહીં ક્યાં ક્યાં જાય છે સુંદર સાજી. એ નેત્રોમાં શ્રી રાજ રે. સૂફી થઈ ગયા. મને બહુ વાત ગમતી હતી. એક સૂફી ફકીર થઈ ગયા કે જેને પરમાત્માને પ્રાપ્ત કરવામાં સુંદર સાજી એક વખત રેગિસ્તાનમાં જાય છે. રેગિસ્તાનમાં આપણે દેવચંદ્રજી આવશે જેવું રેગિસ્તાન પાર કરે છે. એ રેગિસ્તાનમાં પછી ખોજમાં નીકળે છે દેવચંદ્રજીની જેમ. તો અનાજ પાણી ક્યાંય નથી નીકળતું, મળતું. 6 મહિના નીકળી જાય. 6 મહિના સુંદર સાજી ખબર નહીં પાણી હતું ત્યાં લગી ચાલ્યું, કાંઈ ના ગયું. પછી તો રેગિસ્તાનમાં પડે છે. તો રેગિસ્તાનના પેલું કોઈ મરેલું પડ્યું હોય ને તો ગીધ આવે. હા ને, પહેલાંના જમાનામાં ગીધ આવતા. તો ગીધ ઓલા જે સૂફી ફકીર હતો ને એનું મોસ ખાય છે તોડીને. પેલા ફકીરના અંદર એટલી તાકાત બી નહીં રહી કે ગીધને ઉડાડી મારે. ગીધ ચાંચ મારીને મોસ ખાય છે. પેલો ફકીર પડ્યો છે ને બોલે છે કે ગીધ તું બધું ખાઈ જજે, એક મારો માંસનો ટુકડો ખાઈ લેજે, પણ મારા નેત્રો ના ખાતો, મારી આંખો ના ખાતો. કેમ કે આ આંખોમાં પિયા મિલન કી આસ હે, કે મારા પ્રીતમને એક વાર જોઈ લઉં, એની છબીને મારા દિલમાં વસાઈ લો. બાકી ખાઈ જાય આખા શરીરને. એક સૂફી જેની જોડે વાણી તારતા સત્ય ઘટના છે સુંદર સાજી ઇતિહાસની. પોતાના મોસને સમર્પણ કરી દીધું કે છે બસ આંખો છેલ્લી ખાજે તું. ખાસ ખાતા પહેલા એ મારી સામે આવી જાય,
કેવી તડપ છે. આપણે તો પરમધામની આત્માઓને સવારે સુંદર સાજી આપણા રંગ પરવાળીમાં ઉઠીએ ને, રાજજીને ના જોઈએ ને, દોડતા ભાગતા આંખો ખુલે ને, રાજજી સામે જોઈએ, રંગ પરવાળી ભાગતા અને રાજજીને જોતા ને પછી કહેતા ઉઠો રે પિયાજી પ્યારે નવલ વિલાસી. મને એ સેવા પૂજા એટલે બહુ ગમે ને કે પરમધામમાં રંગ પરવાળીમાં રાજજીને ઉઠાડવા જતી, કેવું એમ ગાતી હતી કે મારા વાલાજીનું મુખ જોઈને ગાતી કે ઉઠો રે પ્યારે પિયા નવલ વિલાસી પ્રાત ભયો ચિત રૂપ પ્ર. તો આજે એ લીલાની ઉલટી લીલા, આ જાગણી બ્રહ્માંડમાં આપણા પિયાજી કે જાગ ન સકી, ઉઠે જાગ લે રૂહ મેરી તુજે તેરે પિયુને જગાયા. જેમ રંગ પરળીમાં આપણે રાજજીને જગાવા જતા ને, રાજજી આપણને જગાવા આયા છે ને ઉલટી લીલા. સુંદર સાજી તું મને રોજ જગાવું છું ને, હાલ મેં તને આજે જગાડું. સુંદરજી રાજજી જગાડે ને ના જાગીએ, એના ભાગ કેટલા ફૂટલા હોય. કદાચ દુનિયાવાળા કોઈ જગાડે ના જાગતો સમજે, અને બીજા ના જાગતો સમજે, મૂલમિલા વારી ના જાગતો, એના તો કેટલા ભાગ ફૂટલા. તમે બધા મૂલમિલાવાના સમજો છો ને, પરમધામના સમજો છો ને, તમારો ધણી તમને જગાડી રહ્યો છે, તમારા રાજજી તમને જગાડી રહ્યા છે. સુંદર સાથ કેમ? એને મૂલમિલામાં કઈ લોક જગાડીશ તમને, એનો પ્રોમિસ પૂરું કરી રહ્યા છે. તો સુંદર સાજી ઈ આપણી વ્રજની લીલા. હવે શું થયું આગળ કે જેમ જેમ દિવસો વીતતા ગયા, સુંદર સાજી રોજ વ્રજમાં રોજ પ્રેમ, સુખ, આનંદ એટલો બધો સુંદર સાજી વધતો ગયો, એટલો બધો વધતો ગયો. પણ હવે જેમ જેમ દિવસો વધતા ગયા, પ્રેમ આનંદ તો વધતો ગયો, પણ માયા બી જોર કરવા લાગ્યું કે જેમ જેમ અહીંયા રહીએ એને પાસ વધતો જાય. રાજ્ય એટલે કહેતા ને, નહીં દેખન કી જોગ, કે આ જોવા જેવી, આમ નખ બોરો ને તો નખ તોડીને લઈ જાય વાણીમાં, એવું કહ્યું છે. એ ક્યારની વાત કરી છે? 400 વર્ષ પૂર્વેની. દેવચંદ્રજી નહીં ગાંગજીભાઈ કહે છે ને કે ભાઈ આ માયા તો એવી છે ને, આમ નખ બોલો ને તો નખ તોડીને લઈ જાય. આ 400 વર્ષમાં માયા એટલી તાકાતવાળી થઈ ગઈ ને, આપણે શું કહીએ છીએ કે ઓગરી લે તો હાથ લઈ લે, ઓગરી લે તો હાથ કાપી લે ને, માયા એમ તાકાતવાળી થઈ ગઈ. આજે નખ બોલો ને તો તમને જ ખેંચીને લઈ જાય. એ વખતે તો નખ તોડીને લઈ જતી હતી, આજે શું બોલો? સહેજ ઓગરી બોલો જોઈએ, સહેજ ધંધો કરો ને એટલે મન જીવ બધું ધંધા, નોકરી એટલે નોકરીમાં આખી માયા તમને ખેંચીને લઈ જાય. સુંદર સાજી જેને તિનકા સમાન કહ્યું છે, જેને કથુઆના પરના સમાન કહ્યું છે ને સુંદર સાજી, જેને કીડી સમાન કહ્યું છે, છતાંય કેવી હાવી થઈ ગઈ છે આપણી પર. એટલે રાજજી કે નહીં દેખન કી જોગ, અને જોવા જેવી નહીં. તમે જશો તો માયાના થઈને જ રહી જશો. થઈ ગયા માયાના, ત્યાં જશો એટલે માયાના થઈ જશો, માયાના બની જશો. મૂલ મિલાવાળી માયાની બની ગઈ, દુનિયાની બની ગઈ. કેવું આશ્ચર્ય છે ને સુંદર સાજી, કેવા માયાના બની ગયા આપણે. કોઈના પતિ બની ગયા, કોઈના પત્ની બની ગયા, કોઈનો ભાઈ બની ગયા, કોઈની માં બની ગયા, કોઈની દીકરી બની ગયા. કેવું બની ગયા મૂલ મિલાવાળી. અચ્છા રાજજી, માયામાં લઈ જવાનું ના કેમ કહેતા હતા? આપણને માયામાં કેમ ના પાડતા હતા ખબર છે? દુઃખની માયા, દુઃખની ધાનજી. માયા એટલે દુઃખ, માયાનું બીજું નામ જ દુઃખ. અચ્છા ન્યા છે ને, માયા એટલે ખેલ છે, અને ખેલમાં એક્ટિંગ કરવાની હોય ને. અહીં તો બધી એક્ટિંગ હોય ને, કેમેરાની સામે હીરો હિરોઈન શું કરે? એક્ટિંગ કરે ને. તો આપણે મૂલમિલાવાળા અહીંયા શું કરીએ છીએ? એક્ટિંગ. ખેલમાં એક્ટિંગ કરીએ છીએ. કેવી એક્ટિંગ કરીએ? કોઈ ભાઈની એક્ટિંગ કરે, કોઈ પતિની એક્ટિંગ કરે, કોઈ શિક્ષકની એક્ટિંગ કરે, કોઈ ખેડૂતની એક્ટિંગ કરે, કોઈ આની એક્ટિંગ કરે. એક્ટિંગમાં કેટલા? કોઈ પિતાની એક્ટિંગ કરે, કોઈ પત્નીની એક્ટિંગ કરે. એક્ટિંગમાં ને એક્ટિંગમાં એટલા રોલમાં અદાકાર થઈ ગયા ને. હીરો હિરોઈનો તો હારા કે જે લગી કેમેરો હોય તો લગી એક્ટિંગ કરે. આપણી તો 24 કલાક ચાલે. રાજજી જો તો મસ્ત પત્ની બની છું તો કોકની 24 કલાક રોલમાંથી બહાર તો આય. થોડી વાર મૂલમિલાવાળી તો એક્ટિંગ કરી લે, થોડી વાર હોચકોસરમાં જિલ્લાની તો એક્ટિંગ કરી લે, થોડી વાર તો રંગમોલની ચાંદની પર એક્ટિંગ કરી લે. તું 24 જે રોલ આપે છે ને એમાં 24 કલાક પૂરી ઈમાનદારીથી નિભાઈએ છે ને, મસ્ત નિભાઈએ છીએ.
રાજી કે આટલી જોરદાર એક્ટિંગ મૂલ મિલાવામાં તો માની એક્ટિંગ કરી નહીં, બેનની એક્ટિંગ કરી નહીં, ભાઈની એક્ટિંગ કરી નહીં, અહીંયા કેટલી મસ્ત એક્ટિંગ કરીએ છે, કેટલો મસ્ત રોલ અદા કરે. રાજી બી જોઈ રહ્યા છે કે વાહ જોરદાર એક્ટિંગ કરે છે મારી આત્મા તો પૂરા ઈમાનદારીથી માયાની એક્ટિંગમાં લાગી ગયા. અને એક્ટિંગમાં કેટલા દુઃખી થયા છીએ સુંદર સાજી. અચ્છા જૂઠને સત્ય માની લીધું એ જ સૌથી મોટું દુઃખ છે, બાકી દુઃખ કઈ નહીં. બસ જૂઠનો જૂઠ માનો, જૂઠ છૂટી જાય. સુંદર સાજી તમારી જોડે 500ની નોટ છે પણ સમજી લો કે નકલી નોટ છે, કોઈ ફાડી નાખે દુઃખ લાગે? કેમ ના લાગે? જૂઠી છે. જૂઠો દોરો કે વીટી કે જૂઠું ખોવાઈ જાય કે જૂઠું કોક લઈ લે દુઃખ લાગે? ભાઈ જૂઠું છે, ખબર પડી કે જૂઠું છે. એમ રાજી કે ખેલ જૂઠો છે. 99 જહાજ મળ્યા છે, કેવા છે? છૂટા છે, છોડવાના છે અને ડૂબવાના છે. બસ એની પર અસવાર ના થઈ જતી, નહીં તો તને લઈને ડૂબશે. 99 જહાજ પર એક બી 99 માંથી એક બી પર અસવાર ના થતી. લાલદાજી અસવાર નતા થયા 99 જહાજ પર, નહીં તો 99 માંથી એક બી હોત તો. બહુ વખારો છે પણ કેવી છે? લાલદાજીની જૂઠી. અને બધામાં આગ લાગવાની કે નહીં? આપણી દીકરાની વખાર, વેવાઈની વખાર, દીકરીની વખાર, પત્નીની વખાર, જમાઈની વખાર, આ બધી વખારો છે ને. અને આ બધી વખારોમાં શું લાગવાની? આગ લાગવાની ને. આપણી બધી વખારોમાં આગ લાગવાની છે. બસ તૈયારી કરી દો. હા રાજી લાગવાની છે, લાગે તો ચિંતા નહીં પછી એક દિવસ. સુંદર સાજી બસ તૈયારી કરી લો. રાજી આવનાર દુઃખો અમે તૈયારી કરાવી રહ્યા છે કે દુઃખ વધવાના છે. સુંદર સાથ ચિંતાઓ વધવાની છે, પ્રોબ્લેમ વધવાના છે, બલાઓ વધવાની છે, વિઘ્નો વધવાના છે આવનાર જીવનમાં. એના માટેની તૈયારી માટે આવી વિતક છે કે કાંઈ આપણું કાંઈ ના બગાડી લે. કારણ કે રોજ કંસ એક બલશાળી રાક્ષસ મોકલતો. માછી પૂતનાથી બીજો દિવસ આવ્યો એનાથી બલશાળી આવ્યો, ત્રીજે દિવસ એનાથી બલશાળી આવ્યો, ચોથે દિવસ એનાથી તાકાતવાળો આવ્યો. અસુર તો રોજ એક દિવસ કાંઈક આ નહીં ચાલ્યું તો એમ દિન પ્રતિદિન આ માયાના અસુરો સુંદરસિંહ માયાના દુઃખ બલશાળી આવવાના. શ્રી રાજનો સહારો પ્રેમ ઇશ્ક નહીં હોય તો એની સામે નહીં લડી શકીએ આપણે. એક સુંદર સાજી બવંડર આવશે ને ઉઠાઈને ક્યાંય ફેંકી દેશે. વાણીમાં વાત આવે છે ને સુંદરજી, કાકડિયાના તુલની જેમ મોટા મોટા પહાડો ઉડી જશે એમ ક્યાંય અહંકારમાં ઉડીને ફેંકાઈ જઈશું ને નહીં મળીએ એક દિવસ. એવી હાલત આપણી ના થાય રાજી કહે છે. એટલે તો વ્રજલીલાની અંદર સુંદરજી, વ્રજમાં રાસલીલા છે ને એમાં પેલી આંબાની રમત સુંદર રમત છે ને કે રાજીના પગ પકડીને બેસી જઈએ. જેનો ઈમાન ઇશ્ક પાકો છે ને પછી એક સખી આમ છોડાવો ને આંબાની, રાજજીને કે તમે આંબો બનો. આપણે ચાહીએ ને રાજજી આંબો બને અને આપણે બધા શું કરવાનું? 6000 આ પગે ને 6000 આ પગે પકડીને રાજજીને આમ બેસી જવાનું બાદ ભરીને. અને બીજી સખીઓને શું કરવાનું? જે માયાનો રોલ અદા કરે એ છોડાવ ખેંચે. રાજજીને કે તમારે નહીં હલવાનું, ઓબો હલ્યો તો ઓબો હાલી જાય. અને અમે છૂટી ગયા તો જેનો ઈમાન ને ઇશ્ક પાકો હતો ને એ પકડી રહ્યા, જેનો ઈમાન ને ઇશ્ક કાચો હતો એ પગનો છોડી દીધો. આ આજની જાગની બ્રહ્માંડની સુંદર સાજી વ્રજની લીલાઓ, જેટલી બી રાસની લીલાઓ પઢો ને એ કો તો પરમધામની લીલાઓ છે બધી, કો તો આપણને અહીં સાથે એક એક લીલા એટેચ કરાવે છે. સુંદર વ્રજ કાકા બ્રહ્મલીલા કોઈ બી કાલમાં થાય. સુંદર એવું ના માનજો સુંદર સાજી, તમે જો વાણીમાં આ વાતનું પ્રમાણ આપે છે, આગળ આવશે પ્રસંગ. દુનિયા શું માને છે કે જેટલી પરમાત્માની વાતો લખેલી છે ને એ કિસ્સા થઈ ગયેલા ને આજના અત્યારના હાલના કિસ્સાઓ. ચાહે વ્રજલીલા આજની લીલા છે, રાસલીલા આજની લીલા, કોઈ કિસ્સા કહાનીઓ નહીં. એટલે તો રાજ્ય વાણીમાં લખ્યું ને વ્રજલીલા નહીં કથા એ વ્રજલીલાના કોઈ કિસ્સા કહાનીઓ દંત કથા સમજે છે ને એ ક્યારેય સુખ ના લઈ શકે. નહીં કથા એ સતવાણી એ વાકા સતવાણી છે, આજની લીલા છે. આજે તમારી ને મારી હાથે આ લીલાઓ થઈ રહી છે. એવું ના માનશે કે વ્રજલીલા 5500 વર્ષ પહેલા આપણે કરી ચૂક્યા, રાસલીલા આપણે કરી ચૂક્યા છીએ. સુંદર સાજી આજની અત્યારની હાલની લીલાઓ છે, કરી ચૂક્યા, થઈ ગઈ તો આપણે હું મતલબ શું કામ રાજી લખે, શું કામ મૂકી? આજની સુખ માટે, આજના આનંદ માટે.
આજે સમજાવવા માટે જો તમારી મારી આપણે આવું સમર્પણ કરી શકીએ છીએ, માયાના તન પર બેસી નહીં, પોતાના દીકરાના મારા નહીં કા જેટલા કનૈયાના મારો કયો છે, તમે એ છો સુંદર સાજી. પછી જેમ જેમ સમય વધતો ગયો, માયા દિન પ્રતિદિન હવે અંદર ને અંદર કાંઈક ઉંમર થવા લાગી ને, રોજ યાર માર ખાઈ ખાઈને ગારો ખાઈ ખાઈને રોજ નિંદા ખાઈ ખાઈને યાર આજે તો મળવા નહીં જવું પણ ઘરમાં રહેવાતું નહીં, આજે તો કનૈયાને મળવા જાવું નથી પણ રહેવાતું નથી, કારણ કે બીજી બૂમ પાડે હાલ જાઉં છું એમ જઈએ છીએ મળવા માટે. દિલમાં થોડો પડદો આવવા લાગ્યો. અને પ્રેમ એવી ચીજ છે ને, પ્રેમ એવી ચીજ છે ને, જેને જેને પ્રેમ કર્યો છે, માયાનો પ્રેમ કર્યો છે ને, એ બધાને ખબર હશે એમ કે બારીકમાં બારીક વસ્તુને જજ કરે, જુઓ. શરીર ભાઈ નેત્રો એના એ કાન એના એ શરીર જેવા એવા જે તમે સહેજ કોઈને પ્રેમ કરો ને સહેજ બદલાવ ને, મેસેજ ના કરો, વાત ના કરો, ઓલી વાર કરો ને, આજકાલ તમે બદલાયેલા લાગો છો કે છે. કાં ભાઈ બધું એનું એ જ છે. પ્રેમ નાના નાની વાતને પકડી લે એમ, એ પકડવાની તાકાત પ્રેમમાં છે સુંદર સજી. તો રાજજી પ્રેમ કરે એને ખબર નહીં કે મારી ગોપી મારી સખી બદલાઈ રહી છે, એના દિલના ભાવ બદલાઈ રહ્યા છે. મળવા તો આવે છે પણ ડર છે એને, કાંઈ પડદો છે એના દિલમાં, કાંઈક આવી રહ્યો છે. આજે તમારા મારા દિલના પડદા નહીં ખબર. રાજજી કહે તું કેટલી બદલાઈ છું, મુલમિલાવાળી કેટલી બદલાઈ ગઈ તું. સુંદર પ્રેમને એક એની જોડે દ્રષ્ટિ જેવી હોય કે એ તમારા દિલને તમારા હાવભાવ ન જોવે, તમારી નાનામાં નાની વાતો ને એ સુંદર સાજી આમ જજ કરે, લેખિત કરે. તમે સહેજ બદલાવ ને પ્રેમ કરતો એને ખબર પડી જાય તું બદલાઈ ગઈ છું, તારા એવા ભાવ નહીં રહ્યા, તારા એવા હાવભાવ નથી રહ્યા તાર, તો રાજજી ના ખબર પડે. પણ હવે કે કોણ કે કનૈયા દિલમાં થોડુંક આવું આવે છે આમ તેમ કહેવાય તો નહીં. રોજ નામનું જવા લાગ્યા, મળતા હતા, આનંદ લેતા હતા સુંદરજી. આવી રીતના સમય બદલા, રોજ થોડો પડદો વધવા લાગ્યો, રોજ થોડા પડદા વધવા લાગ્યા, માયાએ રોજ આવરણ પર આવરણ વધવા લાગ્યું સુંદર સાજી. એમ એક દિવસ ઇન્દ્ર ભગવાનની લીલા ચાલુ થઈ. કાકા એક દિવસ ઇન્દ્ર ભગવાનનું પૂજન. ઇન્દ્ર ભગવાન એટલે કોણ? 33 કરોડ દેવોના રાજા, જેને ઇન્દ્રના વશ મતલબ કે પોતાની ઇન્દ્રિયોના વશ કરે, પોતાના મનના વશ કરે. અપ્સરાઓ પર બી જેને આમ કાંઈ દાનત ના થાય સુંદર સાજી, એને ઇન્દ્ર કહેવાય. ઇન્દ્ર ભગવાનમાં 33 કરોડ દેવોના અપ્સરાઓના રાજા છે ને. હજુ તો આપણે માતાજી ભગવાનોને પૂજીએ છીએ. સ્વર્ગમાં બધાય દેવો ભગવાનોના રાજા ઇન્દ્ર ભગવાન, ચાહે હનુમાનજી હોય, ગણપતિ હોય, અંબામ હોય, ખોડિયાર હોય, માં કાલી હોય કે કોઈ બી માતા હોય, એ બધા ભગવાનના રાજા કોણ? ઇન્દ્ર. માતાજીને કંઈક કામ કરવું હોય તો કોની પરમિશન લેવી પડે? ભાઈ રાજાની પરમિશન લેવી પડે ને. અપ્સરાઓને કંઈ કામ કરવું હોય તો ઇન્દ્ર ભગવાનની પરમિશન લેવી પડે. તો દેવોનું ભગવાનોનું પૂજન તો કોઈ કમ થતું હતું. એથી આગળ મને એક લીલા ઓર વધારે ગમી હતી, વ્રજલીલા. સુંદર સાજી, હું વ્રજલીલાને મારી આત્માની હાથે જોડીને જાઉં. વ્રજલીલામાં કેવી રમત, એક રમત હતી ખબર છે કે એક કાળી નાગ જે જમનાજીનું જલ ઝેરી કરી રાખ્યું હતું. આ માયારૂપી કાળા નાગે તમારું ને મારું જીવન ઝેરી કરી રાખ્યું છે. કેટલું ઝેર! કામ, ક્રોધ, મોહ, લોભ, ઈર્ષ્યા, અહંકાર, આ બધું ઝેર ભરેલું છે ને આ કાળીનાગ. અને એને કોઈ નાથી શકે ને, એ ઝેરને કોઈ મારવાની તાકાત હોય ને, એ તમારા રાજજી શ્રી કૃષ્ણજીની અંદર. કાળી નાગને નાથ્યો કે ના નાથ્યો? મેં ચાહું કે મારો કનૈયો, મારો રાજજી એ યમુનાજીના જલને પવિત્ર મૂર્ત બનાવ્યું. જે એ ઝેરને માર્યું, એ કાળી નાગને માર્યો ને, એ મારા જીવનમાં કામ, ક્રોધ, મોહ, અહંકાર રૂપી એક નાગ રહેલો છે, જેને અસંખ્ય ફેણ છે ને સુંદર છે. અહંકાર રૂપી, ઈર્ષ્યા રૂપી, ઘૃણા રૂપી, નફરત રૂપી ઝેર, આ બધા ઝેર છે અંદર. આપણે ચાહીએ ને કે રાજજીએ અંદર જઈને એ નાગને નાથી લે, આ ઝેરને અમૃત કરી દે રાજજી. જો રાજજી એ જમનાજીના જલને પવિત્ર કરતા હોય, એ નાગને નાતા હોય, તો તમારા મારા અંદરના નાગને કેમ ના નાથે? મને લીલા બહુ પ્રિય લાગે છે. મને એટલે પ્રિય લાગે છે ને કે મારો શ્રી રાજ એક દિવસ મારા અંદર બેઠેલા નાગને નાથી દેશે અને કહ્યું જા કાઢિયા જતો અહીંથી, મારી સખીના દિલમાં તું ના રહેતો, મારી આત્માના દિલમાં ઝેર ના રહેતું તું. સુંદર કન્યા મારે રહેવાનું છે, શ્રી રાજ કહે છે.
છે ને દસે આપણે ચાહીએ ને કે કાળી નાગને નાથી દે રાજજી, એને વશ કરી દે રાજજી. આપણે અહીં તો ન થવાનું નહીં સુંદરસાજી. એટલે મને એ લીલા પ્રિય લાગે છે શ્રી રાજની. તો એ પછી આવે છે ઇન્દ્ર પૂજન. આજે તો આપણે માનીએ છીએ કે યાર માતાજી નારાજ ના થઈ જાય, ગણપતિ દાદા નારાજ ના થઈ જાય, બળિયા દેવ નારાજ ના થઈ જાય, એવું માનીએ છીએ ને. રાજજી તો કરીએ છીએ. એ બધાના રાજા ઇન્દ્ર ભગવાન. ઇન્દ્ર ભગવાનનું પૂજન એ વખતે, બ્રહ્માજીનું પૂજન, શંકર ભગવાનનું પૂજન, વિષ્ણુ ભગવાનનું પૂજન સૌથી વધારે થતું એ વખતે, આજથી 400 વર્ષ પૂર્વે. તો બધા ઘેર ઘેર મીઠાઈ બનતી હતી. રાજજીનો શું ન ખબર હોય? રાજજી જાણી જોઈને પૂછે કે બધા ઘેર ઘેર મીઠાઈ ક્યાં બને છે? રાજજીને ખબર છે કે ઇન્દ્ર ભગવાનનું પૂજન થવાનું છે, છતાંય પૂછે છે. તો કે છે કનૈયા બુદ્ધુ રે ખબર નહીં, આજે દેવાધિદેવ ઇન્દ્ર ભગવાનનું પૂજન છે, 33 કરોડ દેવોના રાજા, એમનું પૂજન છે. તો કે એમનું પૂજન કેમ બધાય કરે છે ભાઈ? ઇન્દ્ર ભગવાનનું પૂજન કેમ બધાય કરે છે? તો જેવી સમજ હતી એવો બધા જવાબ આપે છે કે જો ઇન્દ્ર ભગવાન 33 કરોડ દેવોના રાજા છે ને, તો 9 ગ્રહોના રાજા છે. વામદેવ, વરુણદેવ, પવનદેવ, જલદેવ બધા કોના હાથમાં છે? ઇન્દ્ર ભગવાનના હાથમાં. ઇન્દ્ર ભગવાન કે જા વરસાદ જઈને પડી જાય કે જેસાપુરામાં, તો ઇન્દ્ર ભગવાનના કહેવાથી વરસાદ દેવ આપણા ત્યાં આવે. ઇન્દ્ર ભગવાનના કહેવાથી પવન આવે, પવન દેવ આવે. ઇન્દ્ર ભગવાનના કહેવાથી આ દેવ આવે. ઇન્દ્ર ભગવાનના કહેવાથી બધા દેવો કામ કરે. કે રાજા ઇન્દ્ર ભગવાન છે ને, રાજા કેમ પ્રજા કરે ને? ઇન્દ્ર ભગવાનના કહેવાથી બધા દેવો ભગવાનો કામ કરે છે. ઇન્દ્ર ભગવાનને ખુશ રાખીએ તો બધા દેવો ખુશ, અને બધા દેવો આપણું કામ કરે. આવી માન્યતા હતી. આજે સાયન્સ એવું નહીં માનતા. સાયન્સ ખબર છે કે ભાઈ સૂર્યપ્રકાશની હાજરીમાં પાણી ગરમ થાય, હવામાં જાય, વાદળો બને, ઠંડુ પડે, અને જ્યાં જે દિશામાં પવન હોય ત્યાં ઠંડા થઈને વરસાદ પડે. પહાડો ઇલાકો હોય અને જ્યાં વૃક્ષો વધારે હોય ત્યાં વરસાદ વધારે પડે. આપણું સાયન્સ તો હાક્યા હતા ને, એ જમાનામાં આવું માન્યતા હતી. કોણ આવા બધા પ્રશ્નો જોજો, દેવચંદ્રજીના સમય બહુ હશે એવા પ્રશ્નો થયેલા. અને એક પ્રશ્ન દેવચંદ્રજીએ પૂછ્યા હતા. તો હવે રાજજીને એક વાતની ખબર છે. હવે રાજજી ચમનું કે ઇન્દ્ર ભગવાન નહીં મોકલતા, આ તો સૂર્યના કિરણોથી પાણી બાષ્પીભવન થઈને આકાશમાં જઈને વાદળો થઈને પડે છે. તો કે સૂર્ય ભગવાન, ઇન્દ્ર ભગવાન થોડી કે જે બધા દેવોને મોકલે છે. વરસાદ કે છે ઇન્દ્ર ભગવાનના કહેવાથી વરસાદ પડે. વરસાદ પડે છે એટલે અનાજ પાકે છે, આપણી ગાયો ખાય છે, અને આપણને દૂધ આપે છે, અને આપણે બધા જીવીએ છીએ. 2 દાડા 1 વર્ષ વરસાદ ના પડે ખબર નહીં આપણા કૂવાના પાણી કેટલો નીચો જતો રહે, તકલીફ થઈ જાય ને આપણને. તો ધ્યાનથી હવે કેવી રીતના સમજાવ? તો કે છે ઇન્દ્ર ભગવાનના લીધે નહીં, વરસાદ કોના લીધે આવે છે? વાત તો સાચી કહી કે ગોવર્ધન ભગવાનના લીધે, ગોવર્ધન પર્વતના લીધે. પર્વત વરસાદ પડે, આજે ખબર પડી પર્વતોના લીધે વરસાદ પડે છે. હિમાલયની જે ગિરિમાળા છે ને, વાદળોને પાર જવા નહીં દેતી, ટકરાઈને પાછા આવે છે તો વરસાદ પડે છે. પહાડોના લીધે વરસાદ પડે છે ભાઈ. હવે એ વખતે ચમનું કે ગોવર્ધન પર્વતના લીધે વરસાદ પડે છે, વૃક્ષોના લીધે વરસાદ પડે છે કે ભાઈ આગળ હવાને નહીં જવા દેતા વાદળોના, અને એના લીધે વરસાદ પડે. એ વખતે કોઈ કે આ ગોવર્ધનના લીધે વરસાદ પડે, કોઈ માને કે ગોવર્ધન વાદળોને હવાને રોકી રાખે છે, આગળ નહીં જવા દે, ટકરાઈને પાછી પડે છે, એ વરસાદ પડે છે. કેમનું આ વાતો સમજાવે? આજે સાયન્સ સમજાવે છે આ વાતોને. વિયક્તે રાજજી કેવી રીતના સમજાવે? અને સમજાવે તો કોઈ માને ખરું? એટલે કહી દીધું કે ગોવર્ધન ભગવાનના લીધે વરસાદ પડે છે. એટલે ગાયો બી ગોવર્ધન પર્વત પર આપણે ચરાવવા જઈએ છીએ. ગોવર્ધન પર્વત પર અનાજ પાકે છે આપણે, તો ગોવર્ધન ભગવાનના લીધે આપણે જીવીએ છીએ. પ્રકૃતિનો જે નિયમ છે ને, પ્રકૃતિનો જે નિયમ છે, એમાં કોઈ દેવ, કોઈ ભગવાન, કોઈ માતાજી એમાં ચેન્જ કરી શકે નહીં. તો માતાજી ખાલી એમના ભક્તન તો જ વરસાદ પાડે, ભુવન તો જ પાડે, બીજે ના પાડે. એને ખેતરમાં જ જઈને પડે, બીજે ન પાડે. સુંદરસાજી તો પ્રકૃતિના નિયમમાં કોઈ ચેન્જ ના કરી શકે. વિચારવા જેવી વાત તો એ હતી ને જ્યારે આ પ્રશ્ન હતો ને કે ભાઈ જલદેવ, પવનદેવ, પૃથ્વીદેવ, અગ્નિદેવ, આ બધાના દેવ માનીએ છીએ આપણે, પૂજા તો કરીએ, આપણે કરતા હતા લગી પૂજા. તો આ બધા જ દેવ, ધ્યાનથી, આ બધા જ દેવ તો આપણી અંદર રહે છે,
પાંચ તત્વ અને ત્રણ ગુણ બધાય રહે છે ને, ત્રણ ગુણ એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશ, રજો ગુણ તમો ગુણ ને સતો ગુણ, પાંચ તત્વ અને ત્રણ ગુણનું તો આ શરીર બનેલું છે. એનું તો પિંડ બ્રહ્માંડ બનેલું છે. પિંડ અને બ્રહ્માંડ પાંચ તત્વ અને ત્રણ ગુણથી બનેલું છે. એટલે તો કબીરજી કહે છે ને પિંડેશો બ્રહ્માંડે ભાઈ. તો બહાર વાળાને માનો છો તો અંદર વાળાને ભાઈ માનો ને કે ભાઈ અંદર આ શરીરમાંથી પાણીનું પ્રમાણ ઘટી ના જોવું જોઈએ, તો ડિહાઇડ્રેશન થઈ જાય. જો જાડા ઉલટીમ ઘટી જાય પછી બોટલો ચડાવવી પડે, ભાઈ પાણી ઘટી ગયું છે, બીપી ઓછું થઈ ગયું છે. તો ભાઈ અંદર જેટલા બી તત્વો છે, ગરમી છે ને, ગરમી એ ઘટવી ના જોઈએ છે ને. આપણા શરીરનું થર્મોમીટર મૂકો તો 98.4 બોડીનું ટેમ્પરેચર ફેરનહીટમાં, સુંદર સેન્ટીગ્રેડમાં 37 ટેમ્પરેચર. એનાથી જો ઉપર જાય ને તો ટેમ્પરેચર તાવ આવે છે, ગોળી ખાવી પડે તાવની. એનાથી નીચે જાય તો ઠંડી લાગે છે. તો કે બધા જ આપણને શરીરમાં જડવાઈ રહ્યા છે. અચ્છા, અંદર ઇન્દ્ર ભગવાન ટેમ્પરેચર સાચવી રાખે છે કે આટલું ટેમ્પરેચર રહેવું જોઈએ? અંદર ઇન્દ્ર ભગવાન સાચવાય પાણી આટલું જ રહેવું જોઈએ બોડીની અંદર? કોઈ માતાજી ભગવાન સાચવાયા કે ભાઈ પાણી તત્વ આટલું જ હોવું જોઈએ? આકાશ તત્વ, આકાશ તત્વ એટલે શું? આપણા શરીરમાં આકાશ તત્વ છે ને, આકાશ તત્વ એટલે શું? આકાશને પોલું કહ્યું ને, આકાશ પોલું હોય. આખું શરીર નખથી માથા લગી પોલું પોલું. હાડકા પોલા, સુંદર વાળ બી પોલા છે આપણા. હાડકા પોલા, નાડીઓ પોલી, નસો પોલું, પેટ પોલું. અહીંથી ખાઈએ ને ખબર નહીં ક્યાં નીકળે જાય, આગળ નીકળે ને પાછળ નીકળે, આખું પોલું છે. ક્યાંક ને ક્યાંક નીકળી જાય. શરીર કાંઈ રહેવા દે એમાં આપણે પોલા રહો, ગમે તે લો રહેવા નહીં દેવાનું, નીકળી જવા દેવાનું. અંદર ભરી મૂકીએ તારે તકલીફ ને. અમારે ત્યાં આવે અંદર આગળ ના નીકળે, આગળ ના નીકળે તો તકલીફ થઈ જાય ભાઈ કે છે. તો જે આવે છે ને જવા દો આગળ, આપણે જવા નથી દેવું, પકડી લેવું છે. સુંદર દુઃખ એનું છે ને, શરીર પકડી રાખે, ખાધું ને આગળ ન્યા કરવા જ ના દેતો ભાઈ જવું પડે, કારણ લોકડાઉન થઈ ગયું છે. ભાઈ જીવનમાં આ જ નિયમ છે, જવા દો, પકડશો નહીં કોઈને. સુંદર સજી રાજ્યની મેરથી આવ્યું છે, રાજ્યની મેરથી જતું રહેશે. પકડી રાખ્યું, રોકી લીધું, ત્યાં તકલીફ થશે. પકડશો નહીં કોઈને, રોકશો નહીં કોઈને. આયા છે એ બી રાજ્યની મેર, જશે એ બી રાજ્યની મેર, કૃપા. સુંદર સાજી કે આખો સંસાર શ્રી રાજના હુકમ ઈચ્છાના મરજીથી ચાલે છે. આપણને એવું લાગે મેં મારા ઘર ન ચલવું, પરિવાર ન ચલવું, નોકરી ન ચલવું, ખેતરો ન ચલવું, જમીન ન ચલવું, ના ન ચલવું છે. અચ્છા, આપણે જ ચલાવીએ છીએ. વાણીમાં એક સુંદર ચોપાઈ લખી છે ને રાજ્ય, હુઆ હે સબ હુકમે હોત હે. અત્યારે થઈ રહ્યું છે એ બી શું? હુકમ. અને હોશી સબ કચું બિના હુકમ ન કશું. રાજ્યનો હુકમ છે, એને કોણ બદલી શકે? આપણે બદલવો છે. અચ્છા, એને જે વ્યવસ્થા કરી છે, એને જે ઇંતજામ કર્યો છે, આપણને ગમતું નહીં, આપણે બદલી નાખવું છે. અચ્છા, બદલી શકીએ આપણે? નહીં બદલતો શું કામ છે? સુંદરસાજી, મેં ઘણી વાર આ વાત ચર્ચામાં કહું ને, ખેલ તો એવો જ છે, ખેલ નહીં બદલાવાનો. એ જ ઈર્ષ્યા વધવાની, ઓર નિંદાઓ વધવાની, ઓર દુઃખ વધવાના, ઓર ચિંતા વધવાની. ખેલ એવો જ છે, દિન પ્રતિદિન વધવાના. ખેલના આપણે બદલી શકવાના આપણા હાથમાં છે. ખેલમાં પોતે બદલાઈ શકીશું, પોતે બદલાઈ જાઓ બસ. ખેલ ના બદલવાની, આ બદલાઈ જાય, આ મારું કહેલું માને, આમ કહેલું કરે, આમ કરે, આમ કરે. આપણે ખેલ ના બદલવો છે, ખેલમાં પોતે બદલાવું. જેને ખેલમાં પોતે બદલાઈ ગયા ને એનું કામ થઈ ગયું. ખેલમાં કોઈ નહીં બદલાય. સુંદર સાજી, ખેલ તો એવો જ નહીં. કહેતા કોકની જોડે ઝઘડો બબાલ થઈ જાય તો પેલો સમાધાન કરાવવાનો શું કે, અરે યાર એ તો એવો છે, તું એવું થવું છું. એમ રાજ્ય શું કે, ખેલ તો એવો છે, તું એવું થવું છું. ખેલ એવો જ છે, રાજ્ય દુઃખદાયી બનાવ્યો છે. ઈર્ષ્યા, ઘેર, નફરત, દુઃખ આવો જ બનાવ્યો છે. એ તો એવો જ છે, તું હું કામ ભાઈ એવો થવું છું? બદલાઈ જાઓ સુંદર સાજી, પરિવર્તન લાવી દો જીવનની અંદર. નહીતર દુઃખી દુઃખી ત્રાહીમામ થઈ જશો. શ્રી રાજના દુઃખોથી છોડાવવા છે આપણને, એટલે ધની આ બધી વાતો આપણને કરી રહ્યા છે સુંદર સાજી, ધ્યાનથી. એટલે ઇન્દ્ર ભગવાનની જે વાત ચાલતી હતી ને, તો ઇન્દ્ર ભગવાનનું પૂજન નો થવા દીધું. અમે કન્નૈયો શું કે, અમે તો રોજ ગોવર્ધન ભગવાનનો જોઈએ છે. ગોવર્ધન ભગવાન છે ખરા? ગોવર્ધન પર્વત સુંદર સાજી,
અને એકવાર ધ્યાનથી સુંદરજી રાજ્ય ત્યાં લઈ જઈ અને ગોવર્ધન ભગવાનનું પૂજન બી કરાવડાવ્યું. હતા જ નહીં, સ્વયં રાજ્ય જ ગોવર્ધન ભગવાન. પહાડ તો હતો ને, પર્વત છે. જો સુંદરજી રાજ્ય એ લીલા કરી ને, એ લીલાના પ્રતાપે બ્રહ્માજીનું તો કોઈ પૂજન નહીં કરતા, પણ ગોવર્ધનનું પૂજન કર્યું ને. આજ બી આખી દુનિયા ગોવર્ધનની પરિક્રમા કરવાનું પૂજન કરવા જાય છે. કોના? મારા શ્રી રાજના લીધે. એક જળની પૂજા, એક પહાડની પૂજા દુનિયાના પરિક્રમા કરતી શ્રી રાજે કરાવી દીધી. તમે તો પરમધામના છો સુંદર સાજી. આજે કેટલી સુંદર વ્રજ લીલા છે. અચ્છા, જેનું પૂજન કરાયું એને દુનિયા માનતી થઈ ગઈ. જે પહાડ હતા ને, હવે તો જુનાગઢની બી પરિક્રમા બધાએ કરવાની ચાલુ કરી, કારણ કે ગોવર્ધન લગી જવાતું નહીં ને. સુંદર તો શું થયું કે રાજજી સ્વયં ગોવર્ધનના સ્વરૂપમાં એક રૂપ લઈને બેહી ગયા. બધાએ આપણે બધાએ ગયા રાજજીના કહેવાથી. સુંદરજી ઓર કોઈ કેમ માનતા ના હતા માનતા, શ્રી રાજજીનું કહેલું જરૂર માનતા. કનૈયો જે કે ને હાજી હાજી કરતા. કારણ કે આપણી જોડે બલ કનૈયાનું, બુદ્ધિ કનૈયાની, પ્રેમ કનૈયાનો, સુખ કનૈયાના આપણું શું હતું? આપણા પરિવારને એને હાચવ્યો હતો. આજ બી બધું શ્રી રાજનું પ્રાણનાથજીનું છે. વ્રજમાં કનૈયાનું હતું, આજે પ્રાણનાથજીનું છે. ફરક કેટલો જ છે. અને પ્રાણનાથજીનું જેમ કનૈયાનું કહેલું ના માનો દુઃખી થાવ ને, એમ બી આજે પ્રાણનાથજીનું કહેલું નહીં માનો દુઃખી થાવ. કે પ્રાણનાથજી જે બી કહી રહ્યા છે ને, તમારા અને મારા ભલા માટે, કલ્યાણ માટે, સુખ માટે, પ્રેમ માટે અને આનંદ માટે. ધની તમારા ને મારા હારા માટે કહી રહ્યા છે. જેને જેને એની વાત માની લીધી એ સુખી થઈ ગયા, જેને જેને ના માની એ ત્રાહિમામ થઈ ગયા. સુંદર સાજી, બસ વાત આટલી જ છે. બસ માની લો રાજજીની વાતો ને, સ્વીકારી લો જીવનમાં, થોડી અપનાઈ બી લો જીવનમાં, એના કહેલા વચનો પર થોડા ઘણા ચાલી બી તો લો. બસ આટલું જ. દુનિયાનું બહુ માનીએ છીએ, બહુ કહેલું કરીએ છીએ. રાજ્યનું કહેલું તો બી થોડું કરી લઈએ જીવનની અંદર. દંદન થઈ જઈએ સુંદર સાજી અહીંયા. એટલા માટે સુંદર સાજી ગોવર્ધન પર્વતનું પૂજન કેવી રીતના કહ્યું? પૂજન આજ બી કરીએ છીએ ને. ચંદન લઈ ગયેલા, હાર લઈ ગયેલા ને, તો પહેલું તો છે ને, મારા વાલાજીના પૂજન વિધ કીજીએ. કિનવિધ, ઇનવિધ તો બોલીએ છે, પણ કિનવિધ. શ્રી રાજ મારી સામે જ મેં ચંદનમાં આંગળી બોરી અને મારા પ્રીતમના વાલમાં, કપારમાં ચંદન કરું છું. કે જે પરમધામની અંદર સદૈવ એના ભાલમાં, કપારમાં કરકરીનું તિલક વાણીમાં વર્ણન છે. કરું ના કરું મને સદૈવ દેખાય કે એ તિલકમાં હું જાઉં ને તો મને મારી છબી દેખાય મારા પ્રીતમની અંદર. હાય હાય સુંદર સાજી, કેટલો સુંદર છબી છે. તો હું મારા પ્રીતમના ત્યાં ચંદન કરું છું. એવી રીતના ગોવર્ધન ભગવાનને ચંદન કર્યું. ચંદન કર્યા પછી ચોખા ચોટાડ્યા સુંદર સાજી, અને પછી હાર પુષ્પ પહેરાયા ગળાની અંદર. અને પછી તો ભગવાનને, ઇન્દ્ર ભગવાનને જમાડતા હતા. તો દેવતા નારી આમ તો લઈને ગયા નતા, આજકાલ જમાડીએ છીએ એમ. લાડવા કોઈ મોહનથાળ બનાવ્યા હતા, કોઈ ચકતા બનાવ્યા હતા, કોઈ લાડુ બનાવ્યા હતા. જે બનાવ્યું હતું ને એ ગોવર્ધન ભગવાનના આમ એક મોની અંદર આમ મૂક જાય ગોપી. ગોવર્ધન ભગવાન મોં ખોલતા નહીં. પેલી ગોપી આમ કનૈયાની સામે, કારણ કે કોઈ દાડો ભગવાન જોયા નતા, આવા સાક્ષાત પૂજન તો કર્યું નતું. ભગવાનને જોયેલા કોઈ દાડો? અસુરો બહુ બધા હતા. પહેલી વાર ગોવર્ધન ભગવાન, કનૈયા ભગવાન આવા હોય તો કે હા આવા જ હોય. હા, ડરતા ડરતા આમ થરતા થરતા આમ હાથ કરે સુંદરજી કે ભગવાનના હાથ લગાવવાનો. અને પછી પેલો આમ કરીને ભગવાનના ભોગ લગાવ, મોંમાં ખોલતા નહીં. પેલા કનૈયા હમું ગોપી જઈને રાધા કહે છે, કનૈયા ગોવર્ધન ભગવાન તો મોંય ખોલતા નહીં. તો કે 11 વર્ષથી કોને જમાડતા હતા? ઇન્દ્ર ભગવાન. 5-7 વર્ષથી ઇન્દ્ર ભગવાન જમાડતા. 7 વર્ષના ભૂખ્યા છે ગોવર્ધન ભગવાન. કેટલા વર્ષના ભૂખ્યા છે? 6-7 વર્ષથી કોઈ જમાડ્યા જ નહીં. તો કે એકમાં માનવાના, એક લાડુમાં એ નહીં માને. તો કે શું કરવું પડશે? તો કે આ થાળ છે ને, થાળ આખે આખો ધર્મમાં તો મોં ખોલશે. અચ્છા એવું કરવું પડે? તો કે હા. તો ગોપીએ છે ને લાડુ પાછો મૂક્યો અને થારો મોં આગળ ધર્યો ને, ભગવાને મોં ખોલ્યું. મતલબ રાજજી જ હતા ને, રાજ્યે મોં ખોલ્યું. એક થાર ગયો, બીજી સખી પૂજન કરીને બીજો થાર ગયો, ત્રીજી સખી પૂજન કરીને ત્રીજો. 12,000 થાર
રાજ્ય કોઈને ખાવા દીધું, કોઈનું પૂજન કરવા દીધું? શું ને આ છે રાજજી કે મારી સખી મારી પરમધામની આત્મા કોકની ખામે ઝૂકે? સુંદરજી કોકને કે પ્રેમ કરી શકે, કોઈનું પૂજન કરી શકે. એ વ્રજની અંદર સુંદર સાજી ઇન્દ્ર ભગવાનનું પૂજન નહીં કરવા દીધું. અને આજે તારતમ લઈને આપણે યાર કોઈ ભગવાન માતાજી કોઈ નડી ના જાય, કેટલો ડર લાગે છે. એ જ રાજજી આપણી હાથે છે સુંદર સાજી. એ તનની મહિમા, એ નામની મહિમા, અને એથી વધારે એ લીલાની મહિમા પ્રાણનાથજી એ વાણીમાં કહી છે. કેટલી વાણીમાં કહી છે ખબર છે સુંદર સાજી? વાણીમાં કિરંતન બહુ સુંદર મને ગમે છે ને કે પરતો લેના આવે એક ને મોક્ષી કૃષ્ણ કાંતા. એ નામ, એ લીલા સુંદર શ્રી રાજજીએ કરી છે ને. તો બ્રહ્માંડની અંદર શિવજી કો, મહાદેવ કો, ભોળાનાથ કો, દુનિયાનું કોઈ બી નામ લઈ લો ને, પણ શ્રી કૃષ્ણજીના તોલે સૌથી મોટું કોઈ નામ હોય તો એ શ્રી કૃષ્ણ નામ છે. પ્રાણનાથજીએ બતાવ્યું ને કે નામ શ્રી કૃષ્ણ છે. કેમ શ્રી રાજે ધારણ કર્યું છે. શ્રી રાજે એ નામથી લીલા કરી છે. જે એકવાર એ નામ બોલે ને, એકવાર બે નામ બોલે ને, શ્રી કૃષ્ણ બોલે, એના ઘરમાં વિઘ્ન ના આવે, એના ઘરમાં દુઃખ ના આવે, એના ઘરમાં કોઈ બલા સંકટ ના આવે. એટલું નામ એ સમર્થ છે. બધા દુઃખ, બધા રોગ, બધા પાપ હરવાની તાકાત એ શ્રી કૃષ્ણના નામમાં છે. એ મારા ધણીએ આ સંસારમાં એક તન ધારણ કર્યું, એ તનના નામમાં છે. તો વિચાર કરો કે આ સંસારમાં એક નામ ધારણ કરે છે, એ તનમાં હોય તો શ્રી રાજના, શ્રી રાજ શામાજી બોલવાથી શું થાય? આ તો આ સંસારનું નામ છે. સુંદર સાજી એ નામ તનથી લીલા કરી છે. તો રાજજીના નામમાં શું હશે? કેટલું બળ હશે શ્રી રાજના નામથી? એક વાર શ્રી રાજ બોલો ને તો કેટલા પાપ જતા રહે, કેટલી જુબાન પવિત્ર થાય, કેટલું દિલ પવિત્ર થઈ જાય, કેટલા વિકારો દૂર થઈ જાય ને. એ તો શ્રી રાજ જાણે તમે કેટલા પવિત્રતાથી એ નામ લો છો. એટલી પવિત્રતા તમારા અંદર. શ્રી રાજ જેટલા પવિત્ર છે ને એટલા પવિત્ર થઈ જાઓ તમે. શ્રી રાજમાં જેટલો પ્રેમ ભર્યો છે ને એટલા પ્રેમના માલિક બની જાઓ તમે બધા. શ્રી રાજ જેટલા સુખના દાતાર છે ને એને બોલવાથી એટલા સુખ પ્રાપ્ત થઈ જાય. એ છે શ્રી રાજ. અને જે એકવાર શ્રી કૃષ્ણ નામ લે ને, કોક વાર રાજજીની મેળથી એ પ્રકરણની ચર્ચા કરીશું સુંદર સજી. કેટલું મોટું છે એ નામ, કેટલું મોટું છે ને શ્રી રાજે ધારણ કર્યું એ નામ. તો કે સતી થાવ, શીલવંત થાવ, નરમેઘ કરો, સાધુ બનો, સંત બનો, અશ્વમેઘ અનંત કરો, પણ એકવાર શ્રી કૃષ્ણ બોલવાથી એ બધું ફીકું વડે. એટલી મહિમા એ નામમાં છે. કેમ? મારા શ્રી રાજે એ નામ ધારણ કર્યું છે એટલે નામમાં એટલી તાકાત છે. સુંદર સાજી એટલે એ નામને એટલી શોભા મળી ગઈ. રાજ્ય ધારણ કર્યું એટલા માટે. નહીં તો વિષ્ણુ ભગવાને બહુ શરીર ધારણ કરે છે, બહુ નામ ધારણ કરે છે. કેમ બીજા નામમાં એટલી તાકાત નહીં આપી? રાજ્યના લીધે બલ મળી ગયું. સુંદર સાજી હવે રાજ્ય એ બલ, એ નામને, એ બલ, એ શક્તિ, એ શોભાલી એને કોઈ છીનવી કે? બ્રહ્માંડ રે ત્યાં લગી એ નામની મહિમા, એ તનની શોભા, એ લીલા સદૈવ રહેવાની એને કોઈ ના છીનવી શકે. કે શોભા કોને આપી છે? શ્રી રાજે આપેલી છે શોભા. એટલે એને કોઈ શોભા છીનવી ના શકે. શ્રી રાજ એકવાર કોઈને શોભા આપે ને એ સદૈવ માટે અખંડ થઈ જાય. ક્યારેય પાછી ના લઈ લે. ગમે આટલી આલીથી લાય પાછી લઈ લે. એકવાર જે આપે ને એ સદૈવ એનું થઈ જાય. એ પાછું લેતા એને નહીં આવડતું, એને દેતા આવડે છે. સુંદર સાજી તો એ શ્રી વ્રજની લીલા હતી. ઇન્દ્ર ભગવાનનું પૂજન ના કરવા દીધું એટલે શ્રી રાજજી કહેવા માંગે છે. એટલે તો સુંદર સાજી આપણે છે ને, આપણને કોઈ એમ કે અમારો હિન્દુ ધર્મ, અમારો આ ધર્મ, અમારો આ ધર્મ. સુંદર સાજી આપણો ધર્મ છે ને, આપણો સૌથી મોટા ધર્મની વાત કરી છે. હશે દુનિયામાં બધા ધર્મ, પણ આપણને ધર્મની સેવાની વાત કરી છે ને, તો શું આપણને રાજ્ય કહ્યું છે કે પતિવ્રતાપણે સેવીએ. પતિવ્રતાપણે સુંદર સાજી બસ એકની સાધના કરવાની કહી છે રાજજીએ. ઈ વાત આપણને રાજજી બતાવે છે. તો ઇન્દ્ર ભગવાનનું પૂજન ના કરવા દીધું. આવી રીતના વ્રજની અંદર સમય વીતતો ગયો. 11 વર્ષના મારો વાલો શ્રી કૃષ્ણ થઈ ગયા. હવે તો માયા જોરદાર જોર જ કરે છે.
ઈચ્છા તો થાય છે કે મળવા ન જવું, પણ જાવું પડે છે, અંદર ઘરમાં રહેવાતું નથી. એટલે આજે તો કનૈયાએ કહી દીધું કે ગોપી આજે મારો જન્મદિવસ છે, હાલના આજે મધુવનની અંદર આપણે રાસ રમીશું, આખી રાત રામત કરીશું, સુખ લઈશું. એ પહેલા આખી રાત રામતો કરતા, સુખ લેતા. આજે જાવું નથી એટલે બોના હું મળી ગયા, વિતકમાં આવું નહીં એટલે બોના હું મળી ગયા. આપણે જાવું નથી કનૈયા ન મળવા એટલે શું બાનું કાઢ્યું કે કનૈયા કનૈયા તું તો પર પુરુષ. પહેલો શબ્દ શું નીકળ્યો? પારકો પુરુષ. અને પારકો પુરુષ શું થઈ ગયું? પોતાનો. ભાઈ જે પતિ છે ને શરીરનો એ તો પરપુરુષ છે ને, આ છે માયા. પારકાને પોતાના બનાવે અને પોતાના પારકા બનાવી દે. રાજજીને આજે કહી દીધું કે તું પરપુરુષ છું. મૂલ મિલા વાળાને કહી દીધું કે તું પારકો છું, તું બીજો છું. સુંદરજી અને એટલું તો કહેતા હતા, કહ્યું પછી તો શું કહ્યું કે તું કામી છું, તું નિર્લજ છું, તું દુતારો છું, તું ઢોંગી છું. સુંદરસાજી એક સભ્ય ભાષામાં દેવાય એટલી ગાળો દઈ દીધી, સભ્ય ભાષામાં દીધી. તું નિર્લજ, તું દુતારો, તું કામી, તું આમ ને તું તેમ ને, દેવાય એટલી ગાળો દીધી. જેને આપણા પરિવારના હાચવ્યા, જેને બધા અસુરોથી બચાયા, જેને 11 વર્ષ લગી આપણને સુખ આનંદ અને પ્રેમ આપ્યો, આજે પરાયો કરી દીધો. આજે વાલું કોણ લાગ્યું? દીકરાઓ, પતિઓ, નનંદ, દિયર. એટલે રાજજી પારકા થઈ ગયા. આજે માયાવાલી લાગે છે ને એટલે આજે રાજજી પારકા લાગે છે. માયાના બધા સંબંધીઓ હારા લાગે છે. મેં કહું છું ને કે વિતકમાં કેમ નહીં આયા તો કે યાર વિવયનતા આવું તો જવું પડે. વિવય નારાજ ના થઈ જાય ને, હગા નારાજ ના થઈ જાય. સુંદર ત્યાં જ્યાં વગર ચાલે એવું નહોતું. મતલબ કે રાજ્યમાં ચાલે એવું હતું. રાજ્ય વગર ચાલી જાય, દુનિયા વગર નો ચાલે. સુંદર સાજી આજે એ જ ભાવ આવી ગયો કે યાર નતું મળવા જવું ને, કારણ કે દઈ દઈએ ગાડો, સંબંધ કાપી નાખીએ, અનાવશના બોલ દઈએ એટલે કાલે બોલાવે નહીં આપણે. નહીં તો કાલે આ તો નિર્લજ છે ને, નીત ઉઠીને આંગળે ઉભો. રોજ આવતા ને આંગળે આડ જ બાંધી અમારી વાળા. સુંદર સાજી તો ઈ છે, તું તો નાક વગરનો છું, તું તો દુતારો છું, તું તો નિર્લજ છું. અમે તારા કરતો 100 દરજે હારા, તું પર પુરુષના. અમે કોણ? હા, રાજજી કરતા બહુ હારા. અમે કુલવંતીય, તું તો કુલ વગરનો. તારા તો કુલ બોલના ઠેકાણા નહીં. કઈ જન્મ્યો ને કઈ આવ્યો? કોક માતાએ જન્મ્યો પણ કોક માતાએ પાર્યો. કોઈ ઠેકાણા નહીં. તને આખું ગોકુળ થૂતું હાઈડે કરે. કોઈ ઘરમાં નહીં પહેવા દે. તું જ્યાં જાવ તો ચોરી કરી જાઉં છું. આટલી તો ઇજ્જત છે તારી, કોઈ ઇજ્જત નહીં તારી. પ્રેમ ઇજ્જત વગર ના કર દે, આબરૂ વગર ના કર દે. પ્રેમ કર્યો છે એટલે પ્રેમમાં ઇજ્જત ના રહે. સુંદરજી આજ બી કોઈ પ્રેમ કરે ને કોઈ ઇજ્જત માન સન્માન ના આપે. દુનિયાના પ્રેમમાં એવું હોય સુંદરજી, કોઈ સાથ સહકાર બી ના આપે. સુંદરજી તો વ્રજના પ્રેમમાં રાજજીને કોઈ ઇજ્જત માન સન્માન નથી મળી. ઇજ્જત વગરના બધા થૂતું હાઈડે કરતા હતા. આ તો છોડીઓને લઈને ફર્યા કરે છે, આની પાસે તો ગોપીઓ લાગે છે, આ તો આમ કરે છે ને આમ કરે. કાંઈક આખા ગોકુળે જોયેલું, કોઈ ઇજ્જત માન સન્માન જ નતું હાલતું. પણ રાજજી કે જેટલી નિંદા ઈર્ષ્યા કરે, મેં તો મારી ગોપીઓને પ્રેમ કરવાનો નહીં કરવાનો. એને બધા નહીં કહેતા કે પારકી સ્ત્રીઓને લઈને ફરે છે. એને નહીં કહેતા હે કે આ તો આમ કરે છે, તેમ કરે છે, તેમ કરે. બધાય જ વચનો કડવા ઝેર સહન કર્યા તમને મને મળવા માટે. અને આપણને સહેજ આવી ગયા તો હવે સહન નહીં થતું. કે હવે તો રાજજી થોડી સહન થાય. અને પછી કહ્યું ને આપણે સુંદરજી કે કાના તારી વાસડી એમને બહુ દુઃખી કરી નાખ્યા. અને પહેલા તો શું કહેતા, વાંસળી વગાડું તો માખણ આપું, હવે તો વાંસળી દુઃખી કરે છે. અચ્છા, રાજજીના પ્રોગ્રામમાં દુઃખી કરી રાખ્યા, સેવા આલવી પડે, જવું પડે, વરઘાટમાં રાજજીએ દુઃખી કરી રાખ્યા છે. અત્યારે લગી રાજજી હારા લાગતા હતા, વાંસળી વગાડતા હતા, માખણ ખાતા હતા, શું ખાલતા હતા. હવે સ્વાર થઈ ગયો એટલે રાજજી હારા લાગતા, હવે દુનિયા વાળા હારા લાગે છે. સુંદર સાજી ગોપીને હવે બીજા બધા હારા લાગે છે. હવે ખાનો હારો લાગતો નથી. એટલે કે છે
ખાના હવે વાંસળી ન વગાડતો. તું વાંસળી વગાડું છું ને, અમે ઘરમાં રહી નહીં શકતા, તારી પાછળ ભાગવું પડે છે. વાંસળી તું વગાડતો નહીં ને અમને બોલાવતો નહીં. દુનિયા બિચારી ગાય છે કરીને, કોઈ કહેજો કાનુડા ને જઈ કે વાંસળી વગાડે નહીં. બિચારા કેમ કહેતા છે એમ? આપણે કહેતા હતા કે વાંસળી વગાડે નહીં, અમે રહી નહીં શકતા ઘરમાં, અમારે ભાગવું પડે, પતિ દીકરા બધા છોડીને ભાગવું પડે છે, મેં રહી નહીં શકતા, તું વાંસળી વગાડું છું. તો આજ બી એ ચાલે છે ને, આ વાંસળી વાગે ઘરમાં રહી શકો છો? આવો છે ને કેટલા દૂર દૂરથી રાજ્યા જવાણી રૂપી વાંસળી વગાડે છે. હાય ઘરમાં ઈ તક ચર્ચા બહાર વગર રહેવાતું નહીં, દોડી દોડી ભાગી ભાગીને આવવું પડશે. ઘર, ટીવી, પતિ, કામ બામ, આખા દિવસના થાકેલા હશો છતાં અહીંયા આવીને બેહો છો. કેમ? રાજ્યા વાંસળી વાણી રૂપી વાંસળી વગાડે છે. સુંદર સાજી નહીં આપણે ઘરમાં રહી શકતા, એના વગર ચાલતું નહીં આપણે. સુંદર સાજી આપણને આદત લાગી ગઈ છે શ્રી રાજની, મૂળ મિલાવમાંથી એની આદત લગાડી ચૂકી છે, એના વગર રહી નહીં શકતા આપણે. છલકી એની વાતો ના સાંભળીએ, એના ગુણગાન ના સાંભળીએ, એના પ્રેમ ના સાંભળી લઈએ ને, આત્માને સુકૂન ચેન નહીં મળતું. ઘરમાં ગમે એટલું અનાજ ભરેલું છે, ગમે એટલા ધન સોનું ચાંદી ભરેલું છે ને, સુખ નહીં આપતો. અહીંયા બે ચાર શબ્દ એના પ્રેમ ને એના ગુણગાન, એના ગુણ ના સાંભળીને હાશ આત્માને સુકૂન મળે છે. હાશ મારી આત્માના ધનીની વાતો મેં સાંભળી લીધી. આ વાતો જે સુકૂન ચેન પ્રેમ આપો છે ને, એ ઘરમાં ધન સંપત્તિ રૂપિયા હગા નહીં હાલતા. આ છે એના ગુણગાન ગાન. સુંદર સાજી ખબર છે ને, આગળ આવશે દેવચંદ્રજીના પ્રસંગની અંદર જોજો. 14 વર્ષ ભાગવત સાંભળ્યું છે, એક બે દાડા તાવ ના જેતું શું થઈ જાય? 14 વર્ષ નિષ્ઠા બંધ. ભાઈ તાવ આવ્યો છે, એક દાડો નો જા, કાલે હારો થઈ જજે. દેવચંદ્રજીના હાથ લાગી ગઈ છે કે મારા પ્રીતમના, મારા ધનીના હું ગુણ સાંભળું નહીં ને, એના ગુણગાન મેં સાંભળી લો, મારી આત્મા સુખ થાય છે. આ દુનિયામાં આટલો તાવ છે ને, આ તાવમાં બી આટલી પીડા છે ને, એ પીડામાં મારા પ્રીતમના ગુણ સાંભળીશ ને, પીડા મને પીડા નહીં લાગતી, આ દુઃખ નહીં લાગતું. એવા મારા ધનીના ગુણ છે, એવી એની પ્રેમની વાતો છે. આ સાંભળી લો ને તો મારા બધા આદિ વ્યાધિ ઉપાધિ દુઃખ સંકટો દુઃખ થઈ જાય છે, મારી બલાઓ દૂર થઈ જાય છે. આ એના ગુણ છે. આ એની વાંસળીનો સૂર એને ખાંચી રાખ્યો છે, એને પાગલ બનાવી રાખ્યા છે આપણને. આ છે એની વાણીના ગુણ, આ છે એની બીતકના ગુણ, આ છે એના દિલ હાથે જોડવાના ગુણ છે કે મારી સખી મારી હાથે જ જોડાય. સુંદર સાજી તો ઈ આપણે તો નો ગયા, અમે તો કુલવંતી ના. રાજ્ય નામ તો બુદ્ધિ નહીં, રાજ્યને ખબર ના પડે. રાજ્યને હું કહું, હું અરજી કરું, હું કહું રાજ્ય એમને આમ કરવાનું હતું, રાજ્ય એમને આમ કરવાનું હતું. આપણે આજકાલ તો રાજ્યને સલાહો આપવા માંડ્યા ને, રાજ્ય આમ કરી દે, રાજ્ય વેલું કરી દે, કે રાજ્ય કરતા આપણા વધારે બુદ્ધિ ને, રાજ્યને થોડી બુદ્ધિ. સુંદરજી એટલે આપણે પોતાના મહાન સમજવા માંડ્યા. અમે કુલવંતીઓ નાર, તારા તો કુલનાય ઠેકાણા નહીં રાજજી. આ વચનો આપણે કહેવા વાળા. સુંદરસાજી શું હાલત થઈ? 5 મિનિટ બાકી છે. સુંદરસાજી શું હાલત થઈ? જ્યારે રાજ્યએ વાંસળી વગાડવાની બંધ કરી, ઘેર જઈને ઝાંઝરી ઘૂઘરી કાબી કરલા છોડી દીધા. હવે સુંદરસાજી 52 દિવસ લગી રોજ વનમાં જાય. આત્મા તડપ છે, સુખ વગર નહીં રહેવા દેતું. એક દાડો જો ચર્ચામાં ના આવો ને તો મન બીજે દાડે ના જવા દે. આજ નહીં ગઈ તો કાલે નહીં જવું, કાલે નહીં જવું તો ફરી નહીં જવું, ફરી નહીં જવું તો એમ કરતા ભૂલાતા 51 દિવસ થઈ ગયા. એક દાડો ગેપ પડી પછી કેટલી એપ્સનો થઈ ગઈ? 51 દાડા. 11 વર્ષના દાડા ગણો ને, 11 ગુણ્યા 365. ક્યારેય એના મળ્યા વગર, એની વાંસળી વગર, એનો પ્રેમ કર્યા વગર નતા રહી શકતા. 51 દાડા કેમનું રહ્યા હશે એને જોયા વગર? આ નેત્રો એને ના જોવો ને, સુકૂન ના મળે. એની વાંસળી ના સાંભળીએ ને ત્યાં લગી ખબર નહીં અંદર શું થતું હતું. 51 દાડા એના વગર રહી લખ્યા, નથી રહેવાતું. રોજ કનૈયો જો આજે ગોપી મળવા આવે છે, રોજ મળવા. આજે ભદ્રાસામાંથી કોઈ આવે છે, આજે ઝાલાપુરામથી કોઈ આવે છે, આજે સિયોરા પીપરિયાથી કોઈ આવે છે, આજે નાનાથી કોઈ આવે છે. કોણ આવે છે આજે? રોજ એક 52 વાળા હતા ને આપણામાંથી. આપણે એવા થઈ ગયા ને, એક બી આપણા પ્રીતમને મળવા ગયા નહીં. સુંદર સાચી 53 દાડે
રાજજીએ ભાઈ હવે તો જેના માટે લીલા કરી હતી ને, આપણે માયામાં એવા ગરક થઈ ગયા, 52 દાડામાં જ 52 દાડા જ લાગ્યા છે. માયા ધીમે ધીમે પડદો કર્યો, ખાલી 52 દાડામાં એવા આપણને આપણા રાજજીના સુખોને બોલા દે. 52 દાડા 52 દાડા એટલે સુંદરસિંહ કેટલા 2 મહિના પૂરા ના થાય. માયા એટલી હાવી થઈ ગઈ ને કે રાજજીને બધું ભૂલાડી દીધું. મળવા જવાનું બધા સુખ લેવાના ભૂલાડી દીધા. 53મે દાડે યોગ માયામાં જઈને વાંસળી વગાડી અને આપણને યોગ માયામાં બોલાડી દીધા. કાલે આપણે બધા સુખ લેવા માટે ક્યાં જઈશું? યોગ માયાના બ્રહ્માંડમાં. આપણે આપણા અખંડ રસ એમાં જે સુખ છે ને, સાંભળવાથી દુનિયાના બધા તાપ, બધા દુઃખ, બધા વિઘ્નો, બધા સંકટ દૂર થઈ જાય. એવી કાલની રાસલીલા છે. એવા સુખ છે સુંદરસાજી, એવો મહારાસ. આખો સંસાર એ રાસના સાંભળવા, સુખ લેવા ત્યાં જવા માટે માંગે છે, પણ દુનિયામાં કોઈ એટલું સમર્થ નહીં કે સાંભળી શકે. કાલે શ્રી રાજની મહેર, કૃપા, દયા અને એની બળ શક્તિથી, એની જુબાનથી આપણે રાસમાં જઈશું અને રાસના સુખો આપણે પ્રાપ્ત કરીશું, તાકી આપણા જીવનના બધા દુઃખ ગાયબ થઈ જાય. એ શ્રી રાસની લીલા કાલે લઈશું સુંદરસાજી. હજી છપાઈ દોરાઈશું. पहले 11 बरस पहले 11 बरस और ऊपर 52 दिन और ऊपर 52 दिन काल माया ब्रह्मांड में काल माया ब्रह्मांड में खेले मिलन निज जाना खेले मिलन निज